ઓકે, ગુડ આફ્ટરનૂન એવરીવન. હવે ફર્સ્ટ આજે જે આપણું ડેમો લેક્ચર છે સોફ્ટવેર એન્જિનિયરિંગ અને પ્લસ વેબ ડેવલપમેન્ટ. હવે આપણે બધા બીસીએ બીએસસી આઈટી કોલેજમાં આવીએ એટલે લઈ લઈએ. પહેલા તો ખબર જ ન હોય સોફ્ટવેર એન્જિનિયરિંગ શું હોય, વેબ ડેવલપિંગ શું હોય, કોડિંગ શું હોય. બરાબર, કઈ ખબર જ નહીં, ડાયરેક્ટ બીસીએ માં જ પગ મૂકી સીધા જ. બરાબર, પછી અંદર આવે કોડિંગ્સ આવે, બગ્સ આવે, બધું જયારે આપણે સામે જોઈએ તો એમને બહુ ખોટું લાગે. ખરેખર આવું થાય જ્યારે પ્રોજેક્ટ્સ આવે લાઈવ. ઓકે, અસાઇનમેન્ટ લાસ્ટ 6 સેમ આપણું પૂરું થાય ને પછી પ્રોજેક્ટ્સ ને આપણે બધું આપીએ ને ત્યારે એમ કહો માંડ માંડ નીકળે, એક બે કેડી તો ભણે છે. બરાબર, બટ એક વસ્તુ આપણે અહીંયા જો રિયલ લાઈફમાં જોવા જઈએ તો સોફ્ટવેર એન્જિનિયરિંગ અને વેબ ડેવલપિંગ આપણા માટે બહુ જરૂરી છે, લાઈક આપણા કેરિયર માટે. એટલું જ જેટલું આપણે પરફેક્ટ ધ્યાન ત્યારે કોલેજ ટાઈમમાં ન આપવું હોય, બટ આ પરફેક્ટલી અત્યારે આપણે ક્લાસ જોઈન કરવાનો મિનિંગ શું? કેરિયર ફર્સ્ટ. બરાબર, કોલેજમાં આપણે જે ટાઈમ ફિક્સ આપણે કેરિયર ડિસાઈડ નહોતું કર્યું. બરાબર, બટ અત્યારે તમને ખ્યાલ આવ્યો લાસ્ટ ટાઈમમાં કે આપણે આના માટે આપણું હવે આ ફિલ્ડ છે. કેમ? કારણ કે ડિજિટલ ટેકનોલોજી અત્યારે હાલ જુઓ તો બધા ડિજિટલાઇઝેશન. બરાબર, નવી નવી એપ્લિકેશન્સ, નવી નવી વેબસાઇટ્સ, નવી નવી બધી જ વસ્તુ આપણા માટે જરૂરી છે, એટલી જ કે જેટલી જીવન જરૂરિયાતની છે. ખ્યાલ આવે છે? તો સેમ સોફ્ટવેર એન્જિનિયરિંગ ને પ્લસ વેબ ડેવલપમેન્ટ ડિમાન્ડ પણ એટલી જ હશે જેટલી આઈટી કંપની. બરાબર, હવે વસ્તુ તમને એક વસ્તુ એવો વિચાર આવશે કે ભાઈ આપણે આઈટી કંપની માન લો સોફ્ટવેર એન્જિનિયરિંગ થઈ પણ ગયા, વેબ ડેવલપિંગ થઈ પણ ગયા, પણ પછી શું કરવાનું? આખો દિવસ આપણે રોજ નવી એપ્લિકેશન બનાવીએ, રોજ નવું કંઈક કરીએ. હા, આ કરે. રોજ નવી તમે સોફ્ટવેર નથી બનાવતા, રોજ નવી તમે એપ્લિકેશન્સ નથી બનાવતા, બટ રોજ તમારા માટે આમાં કંઈક નવું શીખવા મળે છે. તમે રિયલ કદાચ કોઈ કોર્પોરેટમાં જોબ કરવા ગયા હોય ને તો એક જ વસ્તુ હોય કે એક્સેલ, પાવર પોઈન્ટ ને વર્ડ ને આવી બધી વસ્તુ આવડતી હોય ને એટલે કોર્પોરેટ એરિયા ચાલે. બરાબર, બટ સોફ્ટવેર એન્જિનિયરિંગ અને વેબ ડેવલપિંગમાં આવું ના હોય. રોજ કદાચ કંઈક નવા અપડેટ્સ માટે અથવા તો કંઈક નવી લેંગ્વેજ માટે આપણે કંઈક નવો કોડ જોઈએ તો એના માટે કંઈક નવું શીખવું પડે. તો આપણા માટે જો કંઈક નવી શીખવાની ધગશ હોય તો સોફ્ટવેર એન્જિનિયરિંગ અને વેબ ડેવલપિંગ આપણા માટે પરફેક્ટ. ડન, આટલી વસ્તુ ખ્યાલ આવે. હવે જોઈએ ફર્સ્ટ તમને એક વસ્તુ થતી હશે કે ભાઈ કદાચ આમાં કોઈ બીસીએ ના સ્ટુડન્ટ નથી પડતો, બીકોમ હશે, બીએ હશે, કદાચ એવા સ્ટુડન્ટ પણ હશે ને એને ખ્યાલ આવતો કે ભાઈ મારે કરવું હોય તો કેમ. બરાબર, શરૂઆતમાં સૌથી પહેલા આપણે જે જોઈએ ને આપણે લેંગ્વેજ. ઓકે, સોફ્ટવેર એન્જિનિયરિંગ કોડિંગ જ છે, એટલે કે બધી આમાં લેંગ્વેજીસ જ આવે. હવે આપણે કોઈ વસ્તુ કોકને સમજાવી હોય, બરાબર, જેમ કે અત્યારે હું તમને વાત કરું છું ગુજરાતી. ઓકે, બટ જ્યારે ઇંગ્લિશ આપણે ઇંગ્લિશમાં હું વાત કરું તો જેને ઇંગ્લિશ આવડતું હશે તેને જ ખબર પડશે. ખ્યાલ આવે છે? સેમ કોમ્પ્યુટર પાસે આપણે કંઈ કરવું હોય તો એને કોઈ ભાષા તો કેવી પડશે ને. તમે સોફ્ટવેર, વેબસાઇટ, એપ્લિકેશન જે બનાવો છો એ ડિજિટલ છે. બરાબર, એ આપણે પોતે કોમ્પ્યુટર બનાવે, કોમ્પ્યુટર એને બનાવે તો એના માટે એક લેંગ્વેજ છે. અને એને આપણે કોડિંગમાં અલગ અલગ ઘણી બધી લેંગ્વેજીસ છે, એવું નથી કે એક જ છે. ઘણી બધી અલગ 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 આપણી પાસે લેંગ્વેજીસ છે, અને એમાંથી આપણે કોઈ પણ એક શીખી શકીએ છીએ અને એકમાં પરફેક્ટ પણ થઈ શકીએ છીએ. ઓકે, એટલે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં જો જોવા જઈએ તો ઘણી બધી લેંગ્વેજ મળે, વેબ ડેવલપમેન્ટમાં જોવા જઈએ તો ઘણી બધી લેંગ્વેજીસ મળે. ઓકે, આનો કોઈ એન્ડ નથી જોવા જઈએ. ઓકે, આનો કોઈ જ એન્ડ નથી. જેમ ગ્રાફિક ડિઝાઇનિંગ નો છે એમ આમાં જ આનો પણ કોઈ એન્ડિંગ નથી. જ્યાં સુધી તમે શીખો ત્યાં સુધી શીખતા જઈશો. ઓકે, એટલે આનો કોઈ એન્ડિંગ આપણી પાસે નથી. જે તમારા કદાચ સિનિયર હશે ને એ પણ શીખતા હશે, એના કરતા પણ ઉપર હશે એ પણ શીખતા હશે. અમે હશું તો અમે પણ શીખવી છીએ. ઓકે, તમે જ્યારે કદાચ કોઈ જગ્યાએ જોબ અત્યારે કરતા હોય અથવા તો ભવિષ્યમાં કરશો ત્યારે પણ શીખશો જ. આ રિયલ છે. હાલના જે ડેવલપર હશે ને એ પણ આ અનુભવ કરતા જ હશે. બરાબર, એને એમ થતું હશે કે મેં આટલું કર્યું તો પણ ઓછું પડે. કેમ? રોજ નવું શીખવું પડે. ઓકે, માઇક્રોસોફ્ટ, ગૂગલ આવી જે કંપની છે એમાં સૌથી વધારે હાયરિંગ જરૂર કોની છે? ડેવલપર. કેમ? કે આખું સ્ટ્રક્ચર ઓનલાઈન જ ચાલે છે. બરાબર, ગૂગલ ને કોઈ દી ઓનલાઈન જોયું માર્કેટમાં અહીંયા નીકળતા કે ભાઈ ગૂગલ નો શેમ્પુ આવ્યું કે એ ડિજિટલાઇઝેશન છે આખું. ઓકે, એટલે કે આખું ગૂગલ આપણે ક્રોમ જોઈએ, બ્રાઉઝર જોઈએ તો આખું ડિજિટલ છે. બરાબર, તો એના માટે કંઈક એને રોજ નવી અપડેટ આપતા. તમે જયારે ગૂગલ ખોલો ને તો તમને એક વસ્તુ બહુ જ અમેઝિંગ મળતી હશે. કેવી? કે કોઈ સ્પેશિયલ ડે છે. ઓકે, તો ગૂગલ એનું રોજ અપડેશન એમાં ગૂગલના નામના સિમ્બોલમાં લોગ એનો ચેન્જ થતો હોય જ્યારે કોઈ સ્પેશિયલ ડે હોય ત્યાં. બરાબર, તો આવું રોજબરોજનું કામ ડેવલપર્સ કરતા હોય છે. બરાબર, એમનું યુનિકનેસ આપતા હોય છે અને આજની જરૂર છે. ઓકે, ચલો હવે આગળ થોડાક વધીએ આપણે. ફર્સ્ટ
તો કે ડેવલપિંગ શું છે? ડેવલપિંગનું જેમ અત્યારે કારણ આપ્યું તમને, તો કે કોડિંગ. બરાબર, કોડિંગ આપણી ઘણી બધી અલગ અલગ લેંગ્વેજ છે કે જે કોડ દ્વારા રન થતી હોય છે, અને આપણે કોડ અંદર લખી અને એને આપણે એના અલગ અલગ એની ભાષામાં. બીજી વસ્તુ, ડેવલપિંગમાં ઘણા બધા અલગ અલગ 3 પાર્ટ્સ હોય છે. ફર્સ્ટ ફ્રન્ટ, બેક એન્ડ. સાયલેન્ટ કરી દેજો. Okay. ઓકે, તો ફર્સ્ટ આપણે 3 વસ્તુ જોઈએ: ફ્રન્ટ એન્ડ ડેવલપર, બેક એન્ડ ડેવલપર અને ડેટાબેઝ. 3 ડેવલપર મેન જનરલી. ઓકે, હવે ફ્રન્ટમાં શું હોય, બેકમાં શું હોય અને ડેટાબેઝ. ફ્રન્ટમાં આપણે જોઈએ, જેમ કે સમજો કોઈ તમે વિઝ્યુઅલ જોવો છો, આ પીપીટી મેં બનાવી, આ શું છે? વિઝ્યુઅલ. તમને દેખાય છે? ઓકે, તો યુઝર જે વસ્તુ જોઈ શકે એને શું કહેવાય? ફ્રન્ટ. તમે કોઈ પણ એપ્લિકેશન જુઓ છો, ડાયરેક્ટ ઇન્સ્ટોલેશન થઈ, તમે એના સ્ક્રોલિંગ જોયું, બટન્સ જોયા, આ બધી વસ્તુ શું છે? યુઝર. ઓકે, ઇન્ટરફેસ છે કે તમે એને જોઈ શકો છો કે એના કલર્સ કેવા છે, એનું સિમ્બોલ્સ કેવું છે, એના લાઇટ્સ કેવા છે, એના ફોન્ટ્સ કેવા છે. આ બધી વસ્તુ જે જોઈ શકે એને શું કહેવાય? ફ્રન્ટ એન્ડ ડેવલપ. કે જે પેલી જે યુઝરને જોઈ શકે એવી ડિઝાઇન તૈયાર કરે. ઓકે, એના માટે પણ લેંગ્વેજીસ છે. પ્લસ એના પછી બેકએન્ડ. હવે બેકએન્ડ શું હોય? બેકએન્ડ માન લો કે આપણે અહીંયા બેઠા છીએ, બરાબર, છતાંય આપણું હૃદય ચાલે. હવે હૃદય તમારે જોવું હોય ક્યાં એક્સરે કરાવવો પડે, એમ નામ જોઈ શકે? સેમ આ જ વસ્તુ. કોઈ પણ એપ્લિકેશન ચાલતી હોય, કોઈ પણ વેબસાઇટ ચાલતી હોય, તો એ શરૂઆતમાં ચાલતી જ હોય, બટ એના બેકએન્ડમાં પણ કંઈક પ્રોસેસ થતી હશે. ઓટોમેટિક ડેટા સેવ થતો હશે, ઓટોમેટિક એના પ્રોસેસ થતી હશે, ઓટોમેટિક એનું સાઇન અપ થતું હશે, લોગિન થતું. તો એની જે બેકએન્ડની પ્રોસેસિંગ થતી હોય, જે પણ ઓટોમેટિકલી, એ બેકએન્ડ આપણે બેકએન્ડ. બરાબર. એના પછી ડેટાબેઝ. ડેટાબેઝ શું છે? સિક્યોરિટી. ઓકે, માન લો કે તમે વોટ્સએપ યુઝ કરો છો. વોટ્સએપમાં તમારા જેટલા પણ ઇમેજીસ હશે, તમારા ટેક્સ્ટ મેસેજ હશે, ફોટોસ, તમે જે સેન્ડ કરો છો, બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક જે વોટ્સએપની હાયર કંપની છે એને ડેટાબેઝમાં સેવ થતી છે. બરાબર. આ ડેટાબેઝ છે. ડેટાબેઝ ડેવલપર પ્લસ એમાં સાયબર સિક્યોરિટી આવે. જો ડેટાબેઝમાં તમારે જોવું હોય તો સાયબર સિક્યોરિટી જોવી પડે. રેડી? આ 3 વસ્તુ આપણા પાસે મેન. તો ડેવલપિંગ. ઓકે, હવે પહેલી વસ્તુ, ચાલો ડેવલપિંગ તો આપણે સમજી ગયા. કે હવે ડેવલપિંગ સમજી ગયા, પણ ડેવલપિંગ બનવું હોય તો કરવું શું? બરાબર, એમ નામ તો બની ના શકે. ફર્સ્ટ, હવે ડેવલપિંગ તમે જ્યારે સમજી લો છો કે મારે ડેવલપર બનવું છે, એક કોડર બનવું છે, બરાબર, તો એના માટે અમુક સ્ટેપ્સ હોય. બરાબર, અમુક રોડ મેપ્સ હોય. તમે કદાચ યુટ્યુબમાં જોતા હોય તો યુટ્યુબ ઘણા બધા સારા એવા છે કે જે રોડ મેપ્સ આપતા. બરાબર, તો એક પરફેક્ટ રોડ મેપ આપણા માટે શું હોય કે જેને આપણે ડાયરેક્ટલી સોફ્ટવેર એન્જિનિયરિંગ અથવા તો વેબ ડેવલપર આપણે બનીશું. બરાબર, તો એક પરફેક્ટલી જ્યારે જોવા જઈએ તો શરૂઆતમાં આપણે સ્ટાર્ટિંગ કરવું પડે. કોઈ પણ વસ્તુ તમે જ્યારે નવું કામ શરૂ કરો તો એની પહેલા એક શું હોય? એક વિચાર. તમને વિચાર આવ્યો કે આપણે ડેવલપિંગ થવું, બટ એના પછીનું સ્ટાર્ટિંગ. કારણ કે આ વસ્તુ જ્યારે આપણે શરૂઆત કરીએ ને, તો એના પછી અધ વચ્ચે તમને એમ થાય કે મારે મૂકી દેવું જોઈએ. કેમ? થોડુંક મેન્ટલી ડિપ્રેશન. શું કામ? અમુક વસ્તુ જ્યારે ન થાય ને આપણે, ત્યારે આપણે ગુસ્સો આવે. અને આમાં એવું છે. બરાબર, તમે જ્યારે કોડ રન કરો અને એ વસ્તુ રન ન થાય ને એમાં કંઈક બગ્સ આવ્યું હોય તો આપણે ગુસ્સો આવે. બરાબર, તેમ થાય હવે છોડ દે, બટ આ વસ્તુ નહીં. બરાબર, આની કદાચ તમને આ સ્ટાર્ટિંગમાં અનુભવ થાય, પણ જ્યારે આઈટી કંપનીમાં જોબ મળી ગયો અને મંથલી કે યરલી પેકેજ મળતા હોય ને, તો આ વસ્તુ દેખાય નહીં. પછી એમ થાય ભલે ગમે એટલું આવતું, આવા તો પૈસા તો મળે સુધી. બરાબર, એટલે એના માટે આપણે જરૂરી છે કે શરૂઆતમાં આપણે આ થિયરી સમજવી પડશે કે આપણે જે આપણું માઇન્ડસેટ છે ને એ પરફેક્ટલી તમારે એ રીતે રાખવું પડે કે આપણે આ વસ્તુમાં આગળ જવાનું છે. ભલે ગમે શીખવાનું. લેંગ્વેજીસ ઘણી બધી છે. સી થી ચાલુ કરીએ તો ઘણી બધી. ઓકે, લેંગ્વેજીસ નો કોઈ એન્ડ અત્યારે નથી, કારણ કે નવી લેંગ્વેજીસ અપડેટ થાય જ રોજ. ઓકે, આપણે સૌથી જો સ્ટાર્ટિંગ કરીએ, ફર્સ્ટ આપણી ડેવલપિંગમાં ફર્સ્ટ લેંગ્વેજ સી. સી લેંગ્વેજ સૌથી પહેલા સ્ટાર્ટ. એના પછી અત્યારે ઘણી બધી લેંગ્વેજ જોવા મળે છે. બરાબર, તો સ્ટાર્ટિંગ જે ફર્સ્ટ થી હોય તો આપણે અહીંયાથી જ કરવું પડે. આ બેઝિક છે. બેઝિક એક ફર્સ્ટ આપણી જે લેંગ્વેજ છે ત્યાંથી સ્ટાર્ટ કરો. એના પછી શું હોય? પ્રોજેક્ટ્સ, પ્રેક્ટિકલ, ટેસ્ટ, આપણી પ્રેક્ટિસ. આ વસ્તુ જરૂર છે.
તમે કોઈ પણ વસ્તુ ઓનલાઈન જોઈ હોય, વેબસાઇટ જોઈ હોય, તો વેબસાઇટ નો રન આપણે જોઈ શકીએ છીએ, એનો કોડ જોઈ શકીએ છીએ, બરાબર. તો એ કોડ જો કઈ રીતે બન્યો છે, શું લખ્યું છે, આ પ્રેક્ટિસ છે. અને એનો પ્રોજેક્ટ લાઈવ બનાવો, તમારી પોતાની એપ્લિકેશન્સ બનાવો, તો પોતાની વેબસાઇટ્સ બનાવો, આના ઉપર પણ તમે બની શકો છો, બરાબર. અને પ્લસ જસ્ટ ચલો, હવે જોઈ લીધું કઈ રીતે કરશું, શું કરશું, શીખશું બધું. હવે એના માટે કઈ સોફ્ટવેર તો જોઈએ. આપણે એના માટે કોઈ વસ્તુ જોશે. ઓકે, તો સોફ્ટવેર શું છે? વિઝ્યુઅલ સ્ટુડિયો. આ પણ માઇક્રોસોફ્ટ નું જ છે. હવે માઇક્રોસોફ્ટ સૌથી મોટી કંપની, કે જે કોમ્પ્યુટર દુનિયાનું કહેવાય ને કે આમ મહાન કહેવાય, કે જે માઇક્રોસોફ્ટ અત્યારે તમે જેટલા પણ વિન્ડોઝ જો, બધી જ વસ્તુ જો, બધી માઇક્રોસોફ્ટ, બરાબર. હવે વિઝ્યુઅલ સ્ટુડિયો શું છે? વિઝ્યુઅલ સ્ટુડિયો એક એવું સોફ્ટવેર છે કે જેનાથી તમે બધી જ લેંગ્વેજ અંદર કરી શકો છો, જેટલી પણ છે બધી જ, બરાબર. અમુક સ્ટેપ માટે આપણે અલગ વસ્તુ યુઝ કરવી પડે, બટ આપણે જે લેંગ્વેજ આપણે જેટલી પણ લખવાની થાય, જેટલી પણ પ્રેક્ટિસ કરવાની થાય, જેટલી પણ શીખવાની થાય, બધી શેમાં આવે? વિઝ્યુઅલ સ્ટુડિયો. ઓકે, તો આ એક આપણું સોફ્ટવેર છે જેને આપણે બેઝિક આપણે. એના પછી આપણે જોઈએ, હવે ડેવલપિંગમાં માન લો કે તમે શીખી ગયા, બધું થઈ ગયું. હવે હાલની જનરેશનમાં, કારણ કે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ, એક વસ્તુ જોઈએ ને, બિઝનેસ, જોબ કે ફ્રીલેન્સ, આ ત્રણ વસ્તુ તમે કરો ને, પહેલા એક વસ્તુ નક્કી કરવી પડે કે તમે જે વસ્તુ કરી એની માર્કેટમાં શું ડિમાન્ડ છે કે નહીં. આપણે એમ નામ તો કરીએ જ નહીં. જે વસ્તુની ડિમાન્ડ નહીં હોય, જેની વસ્તુની તમને જરૂરિયાત નથી, તમે એની વસ્તુ નહીં રાખો, તો સ્વાભાવિક છે કે માર્કેટને તમારી જરૂરિયાત હશે તો તમને રાખશે, બાકી નહીં. આ રિયાલિટી, બરાબર. એટલે આપણે એવું આપવું પડશે સામે કે આપણે એમને આપણી જરૂર પડે, છે ને. આ રિયાલિટી. જ્યાં સુધી એવું નહીં આપો ત્યાં સુધી તમારી ડિમાન્ડ ન થાય. ઓકે, અમુક ડેવલપર એવા પણ છે કે જેને કંપનીઝ ઘરે લેવા જાય. હા, હકીકત છે. ઓકે, ક્યારે? ડેવલપરની એટલી જરૂર હશે, એની માઇન્ડસેટ એટલું ક્લિયર હશે, ઓકે, એના કોડ એટલા ફાસ્ટ હશે, ત્યારે આવી જરૂર પડે. ચલો, હવે ડેવલપિંગ વર્તમાન ઉદ્યોગ, એટલે વર્તમાનમાં આપણે જોવા જઈએ તો આઈટી કંપની સૌથી વધારે ડેવલપિંગ એક ભાગ છે, મોટો. ઓકે, કે જેમાં આઈટી કંપની એટલે શું હોય, સૌથી પહેલા આપણે એ નક્કી કરવાનું થાય. હવે તમે કદાચ કોઈ ગવર્મેન્ટ જોબ કરતા હોય ને, તો ગવર્મેન્ટમાં જોબમાં કદાચ સૌથી મોટું શું હોય? યુપીએસસી. યુપીએસસી પૂરું કરો એટલે લબાસનામાં ટ્રેનિંગ આવે. સૌથી વધારે યુપીએસસી જે ટ્રેનિંગ કરતા હશે ને, એ લોકોને લબાસનાનું સપનું, બરાબર. હવે કદાચ કોડર કોઈ ડેવલપર હોય ને, એનું એક જ સપનું હોય, કાં તો માઇક્રોસોફ્ટ કાં તો ગૂગલમાં કામ કરવા જાવ. આ રિયાલિટી, બરાબર. જેમ આપણે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી, લબાસનામાં જઈ, લબાસનામાં શું હોય એટલે આપણે થોડું સમજે, પછી આમાં ડેવલપિંગમાં કહું. લબાસના એટલે કે તમે ત્યાં જાઓ ને, એટલે તમારી આખી એવી ટ્રેનિંગ થાય કે જે મેન્યુઅલી જે અમુક આપણે લોકલ મીન્સ કે આપણે કહીએ ને કે જે હ્યુમન્સમાં આપણે, એના કરતા એની આખી અલગ થઈ. તમને જે વસ્તુનો ત્યાં ડર હોય ને, આખો ખતમ થઈ જાય. જે વસ્તુ તમને નથી આવડતી એ પણ શીખવા, બધી જ વસ્તુ, બધી જ ફેસિલિટી, ફૂલ એન્જોય, ફૂલ લાઈફ, કોઈ જ વસ્તુ નહીં, તમને ઘર પણ યાદ ન આવે. આ રિયાલિટી. માઇક્રોસોફ્ટ અથવા તો ગૂગલની કંપનીમાં જ્યારે તમે કામ કરો છો ને, આ જ વસ્તુ. કેટલા દિવસ કામ કરવાનું? ખાલી 5 દિવસ. ઓકે, અમુક જગ્યાએ આપણે કોર્પોરેટમાં જઈએ ને તો અઠવાડિયે અઠવાડિયે ચાલુ જ હોય, રવિવારે બોલાવે, આવી જજો, ચાલુ જ છે. આ રિયાલિટી. ઓકે, એટલે ડેવલપરની આ માટે માઇક્રોસોફ્ટ ને એવા તમે જાઓ ને, અને એવું ત્યાં ફિક્સ નથી હોતું કે તમારે કામ જ કરવાનું. તમારું જો માઇન્ડસેટ ક્લિયર ન હોય તો આરામ કરી શકો. ત્યાં તમારા માટે નાસ્તો પણ હોય, કોલ્ડ પણ હોય, બધી જ વસ્તુ હોય, ગાર્ડન પણ હોય. ગાર્ડનમાં જઈને ફરવા ગઈ ત્યાં કામ કરો તો ના ન પાડે. આ માઇક્રોસોફ્ટ નો રૂલ છે. કારણ કે એ શું વિચારે છે? થિંકિંગ ઇઝ અ મોસ્ટ. વિચાર ઉપર જ આપણી ક્ષમતા ચાલે. રેડી? ડેવલપર માં જ કામ. જ્યાં સુધી વિચાર ક્લિયર ન થાય ને, બંધ દરવાજામાં કોઈ દી વિચાર ન હોય. રેડી? એના માટે આપણે બહાર નીકળવું. તો આ રિયાલિટી છે. તો આપણે એવી કંપનીઓમાં જઈને કામ કરવા મળે કે જે આપણા માટે આપણું ફ્યુચર બ્રાઇટ બનાવી શકે ને, એક નથી કરી. તો ડેવલપિંગ. અને હાલની જનરેશનમાં આપણે જોઈએ ને, તો સોફ્ટવેર કોણ નથી બનાવે? મારું ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર. કાલ સવારે મારે પણ એક સોફ્ટવેરની જરૂર પડશે. એડમિશન્સ માટે, એડમિશનની એન્ટ્રી નાખવા માટે, ફીસ કલેક્શન માટે, ડેલી અટેન્ડન્સ માટે. કોઈ કોર્પોરેટ છે, કોઈ બિઝનેસ વાળો છે, તો એને પોતાના એક્સપેન્સ ઇન્કમ માટે સોફ્ટવેર બનાવવા પડે, વેબસાઇટ્સ બનાવવી પડે. ઓકે, કોઈ નાનું એવું શોપ હોય તો એને પણ વેબસાઇટ બનાવવી પડે, બધી વસ્તુ બનાવવી પડે. તો ડિજિટલ એની અત્યારે હાલની જે આપણે જનરેશન જોઈએ ને, આની કરતા પણ કાલ સવારે વધશે, બરાબર. હવે એક કન્ફ્યુઝન એવો થાય
ઓકે, થોડા ટાઈમ પહેલા મને આ પણ એક ક્વેશ્ચન આવ્યો તો મેં જરા સ્ટાર્ટ કર્યું ને, તો મને પણ એક નો ક્વેશ્ચન આવ્યો કે સર એઆઈ હોય બરાબર તો ડેવલપિંગ કેમ? એઆઈ અત્યારે આવી ગયું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એની સામે ડેવલપિંગ થઈ શકે ખરા? માણસ ચાલે ખરા? યસ એન્ડ નો એવરીવન, મને તમારામાંથી જવાબ છે. માણસ ચાલે? ન ચાલે? કેમ ન ચાલે? સમજો, રિયાલિટી સમજો. આ બધા આ ખાલી એક માઇન્ડસેટ છે. કેવું? તમને મેં અત્યારે બે વાત કીધી, તમને એ વાતો માઇન્ડમાં આવી બરાબર, એ વાતો તમે 12 થી 10 જણા કહેશો. આનાથી જ વાત થાય. હકીકત છે, રિયાલિટી છે. એ ગમે એટલું પાવરફુલ હોય, આપણીથી વધારે નથી. એને બનાવ્યું કોણ? આપણે. બરાબર. હવે એઆઈમાં તમે માનો તમે અત્યારે હમણાં ગિબલીનો ફોટો બહુ બધા પડ્યા છે, મૂક્યા છે. હવે એ ગિબલીનો ફોટો એમને તો બન્યો નથી. ચેટ જીપીટીમાં જઈને તમે લખ્યું તો ખરા ને કે ભાઈ મને ગિબલીનો ફોટો સ્ટુડિયો પર ગિબલી બનાવી, ત્યારે એને બનાવીને એમને આપી દીધું, એને વિચાર આવે કે તમારા માઇન્ડમાં આવ્યું નહીં. આપણામાં જ વિચાર આવે, આપણે જ બનાવી શકીએ. એને આપણે કેવું પડે. એ શું છે, આપણે એક સમજો તો કે આપણો નોકર પણ કહી શકે કે એને તમે કોની બનાવીને આપે, એમ નામ નહીં. બરાબર. એને કાલ સવારે તમારે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપવી હોય, કોઈ પણ વસ્તુ, હા એને આપણે જીવન જરૂરી આપણા કેરિયરના બિલ્ડ થવામાં એનો ઉપયોગ કરી શકીએ, બટ એ આપણા ઉપર ડિપેન્ડ, આપણે એના ઉપર ડિપેન્ડ નથી. આ ફાઇનલી છે, આ રિયાલિટી. બરાબર. એટલે કોઈ એવી વસ્તુ નહીં વિચારવાની કે સર એ આવી ગયું તો હવે ડેવલપિંગમાં માર્કેટમાં ડિમાન્ડ આપણી જવું નથી. આ વસ્તુ નથી છે જ. હવે તમે ગમે એવી આઈટી કંપનીઝમાં જશો ને તો ગૂગલ ને માઇક્રોસોફ્ટ બંધ ન કરતા, બધાને પગારમાં છૂટા ન કરતા. 42-42 લાખના પેકેજ આપે માઇક્રોસોફ્ટ. શું કામ આપે? છૂટા ન કરતા, 42 લાખ બચે. ડાયરેક્ટ એઆઈ ને બેસાડી દે આખું કમ્પ્લીટ. તો એ માણસ ને જરૂર. એટલે જે વસ્તુ આપણે કરી શકીએ ને એ નથી કરી શકતા, ને એટલે આ રિયાલિટી, આ માઇન્ડસેટ મનમાં રાખજો કે ભાઈ થઈ ગયું ને કાલ સવારે કોઈ કેમ કે ભાઈ અત્યારે તો એઆઈ આવી ગયું હવે તારું નહીં હાલે. ના, આપણી પાસે જવાબ હોવો જોઈએ કે ભાઈ મારી કરતા એઆઈ મોટું નથી. હે, ચલો હવે તો કે કારકિર્દી આપણે શું કરી શકીએ છીએ, ક્યાં જોઈ શકીએ છીએ, શીખ્યા પછી હવે આના માટે ઘણા બધા રસ્તા છે. ઓકે, શીખેલું હંમેશા આપણે માટે શું હોય? કામ. અને આપણે એની કોઈ પણ વસ્તુને બાકી રાખીએ ને તો એ આપણા માટે શું થાય? સમજો કે તમે શીખી ગયા બરાબર, તો એની શું હોય? પ્રેક્ટિસ હોય, એનું પરફોર્મન્સ હોય. એમ નામ તો બહાર આવે નહીં. બરાબર. એમના કોઈને ખબર કેમ પડે કે તમારી પાસે આ ટેલેન્ટ છે, તમારી પાસે આ વસ્તુ છે, એને આપણે પરફોર્મન્સ આપવું. બરાબર. હવે તમે કોઈ જગ્યાએ આઈટી કંપની છે તો એમાં જોબ કરી શકો છો. બીજી વસ્તુ ફ્રીલેન્સિંગ છે, એ કરી શકો છો. પ્લસ પોતાનો બિઝનેસ બી કરવો હોય, પોતાની આઈટી કંપની ઓપન કરી હોય તો કરી શકો. આમાં આટલું પાવરફુલ છે. બરાબર. હવે ફ્રીલેન્સિંગ જોબ એટલે તો ખ્યાલ જ છે, કોઈ પણ આઈટી કંપની, સૌથી વધારે આઈટી કંપની આપણી પાસે અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, મેગા સિટીમાં છે. એટલે ત્યાં આપણે આપણું કેરિયર વધારે બિલ્ડ કરી શકીએ. પ્લસ ફ્રીલેન્સિંગ કરો, ફ્રીલેન્સિંગના ઓનલાઈન પણ એટલા પ્રોજેક્ટ આવે છે. પ્લસ સૌથી પહેલા હમણાં જુઓ ને 2017 સુધી સૌથી વધારે ફ્રીલેન્સિંગના ઓનલાઈનના પ્રોજેક્ટ બહારથી આવતા. યુએસ બધા અમેરિકા, ત્યાં બધા ઓનલાઈન લાઈવ ત્યાંથી ફ્રીલેન્સિંગ વર્ક સૌથી વધારે. બટ અત્યારે ડેવલપિંગમાં ઇન્ડિયામાં એટલો ક્રેઝ વધી ગયો છે કે હવે ફ્રીલેન્સિંગ વર્ક ઇન્ડિયામાંથી પણ મળે છે. અમુક એવા સિટીઝ છે કે જ્યાંથી ડાયરેક્ટલી ફ્રીલેન્સિંગ વર્ક તમને આપે છે. બરાબર. ના રિયલ છે. ઓકે, ફ્રીલેન્સિંગ વર્ક માટે ઘણી બધી વેબસાઇટ્સ પણ છે. પ્લસ તમે પોતાનો પોર્ટફોલિયો ક્રિએટ કરીને બનાવીને પણ આપી શકો. એટલે આ બે રીતે તમે કરી શકો છો. પણ પરફોર્મન્સ આપણે એવું બિલ્ડ કરવું પડે. આપણે એવા પ્રોજેક્ટ તૈયાર હોવા જોઈએ કે કંપની અથવા તો તમે ક્લાયન્ટ્સને બતાવી શકો કે મારી પાસે આ ટેલેન્ટ છે. એટલે આપણે એટલું બિલ્ડ કરવું પડે તો આપણે મળી શકે. ઓકે. અને પ્લસ અમુક ગવર્મેન્ટ એજન્સી બી છે. ઓકે, એવું જરૂરી નથી કે પ્રાઇવેટ સેક્ટરમાં પણ તમે ડેવલપર થાવ. અમુક ગવર્મેન્ટ એજન્સી બી છે, અમુક ગવર્મેન્ટ વેબસાઇટ્સ પણ છે, અમુક ગવર્મેન્ટ સોફ્ટવેર પણ છે કે જેમાં આપણે જઈ શકીએ છીએ. ઓકે. પ્લસ જોબ આઉટલુક એટલે કે આપણે આપણી રીતે કોઈ નક્કી કર્યું કે આપણે શું કરવું છે. આપણી જે આઈટી કંપની ખોલીએ અથવા તો કોઈ નાનું સ્ટાર્ટઅપ ખોલીએ. ઓકે, કોઈને વેબસાઇટને બનાવીને આપો. મિનિમમ માની લો કે કોઈ એક વેબસાઇટ, તમે કોઈ પણ ક્લાયન્ટ અત્યારે આવ્યો, તમે એને વેબસાઇટ આખું સ્ટ્રક્ચર બનાવીને આપો છો, તો એના કેટલા લઈ શકાય? અચ્છા, ડાયનામિક હોય તો 50 એક વેબસાઇટ. બરાબર. એટલે આ નાના એવા આવા પ્રોજેક્ટ પણ લઈ શકો. અને આવા મળે જ, નથી મળતા એવું નથી.
વેબસાઇટ ડાયનેમિક અને બેઝિકમાં ડિફરન્ટ હોય છે. ડાયનેમિકમાં આપણે એનિમેશન સૌથી વધારે હોય છે. ઓકે, તમે સ્ક્રોલિંગ કરો એટલે ઓટોમેટિકલી તમારો જે ફોટો છે એ અપ થઈને આવે એટલે આ બધું ડાયનેમિક છે. ઓકે, અને બેઝિકમાં તો ખાલી આપણે કોઈ અપડાઉન કર્યું અપડાઉન થયું એના માટે. ઓકે, એટલે બેઝિક ઓપ્શન છે. ચલો નેક્સ્ટ, સેલેરી પેકેજ. મિનિમમ સેલેરી પેકેજ આપણે જો જોઈએ ને ઇન્ડિયા, કોઈ પણ સિટીમાં જાઓ મિનિમમ ઇન્ડિયા, સુરેન્દ્રનગરમાં નહીં, સુરેન્દ્રનગર એટલે સુરેન્દ્રનગરમાં નહીં મળે, બટ સુરેન્દ્રનગરની બહાર મળશે. મિનિમમ જે આપણું પેકેજ છે એ 4 લાખ થી 6 લાખ સુધીનું હોઈ શકે છે યરલી. હવે 4 લાખ નું આપણે યરલી ગણીએ કે 4 લાખ મને વર્ષમાં મળે, ના. કંપનીઝ તમને એવું ડિસિઝન બી આપે છે કે તમારે મંથલી જોઈએ છે કે યરલી પેકેજ ઉપર નક્કી થાય. ઓકે, હવે મંથલી તમે નક્કી કરો તો 4 લાખના 33,000 રૂપિયા થાય. ઓકે, એટલે મિનિમમ આપણી રેન્જ કેટલી થાય? 30 અપ સ્ટાર્ટિંગ એઝ અ ફ્રેશર ડેવલપર. બરાબર, કારણ કે ફ્રેશર ડેવલપર આ તો ખાલી કહે છે ફ્રેશર ડેવલપર, બાકી એને પણ પ્રોજેક્ટ બનાવ્યા જ હોય, એને પણ તૈયારી કરી જ હોય. ખાલી એની પાસે અનુભવ શું ન હોય? કંપનીઝમાં કામ કરવાનો અનુભવ ન હોય, બાકી ફ્રેશર નો કહેવાય. બરાબર, એટલે આનું મિનિમમ સેલેરી 30 થી સ્ટાર્ટ થઈ શકે અને પછી એન્ડિંગ તો જેવું તમારું કામ. ઓકે, રિયાલિટી છે, મારા પોતાના જ બાપુનો છોકરો છે. ઓકે, અમદાવાદ આઈટી કંપનીમાં છે, 9.5 લાખ પગાર, સોફ્ટવેર એન્જિનિયર જ છે, સિનિયરમાં. ઓકે, અને આ રિયાલિટી છે, એટલે કે તમારા ટેલેન્ટ ઉપર ડિપેન્ડ કે તમારું પેકેજ કેટલું નથી. ચલો એના પછી હું આ લાસ્ટમાં વાત કરું આપણે જે આખા કોર્સની છે. ઓકે, એના પછી એના પહેલા આપણે લેક્ચર જોઈ લઈએ કે કોડિંગ શું હશે, સી લેંગ્વેજ શું હશે. આપણો એક આ જે સ્ટેપ છે હું લાસ્ટમાં રાખીશ. ડન. હવે એક આપણે લેક્ચર જોઈ લઈએ. ઓકે, બેઝિક આપણી સી લેંગ્વેજ નું શું છે શું નહીં થોડુંક મેડમ સમજાવશે. ઓકે, ડન. ઓકે, તો હવે બધા થોડા ઘણા ફેમિલિયર થઈ ગયા છો. સરે વાત કીધી ડેવલપિંગ શું છે, વેબ ડેવલપમેન્ટ શું છે, સોફ્ટવેર એન્જિનિયરિંગ શું છે, એના રિલેટેડ આપણે કોર્સ છે. ઓકે, સો હવે વેબ ડેવલપમેન્ટ અને સોફ્ટવેર એન્જિનિયરિંગ બંનેને કમ્બાઈન કરીને આપણે શું કહી શકીએ? ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ. શું કહી શકીએ? ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ. ગોટ ઇટ? સો હવે એવું નથી કે તમને બધું જ આવડવું જોઈએ. વેબ ડેવલપમેન્ટ આવડે છે તો સોફ્ટવેર એન્જિનિયરિંગ તમારે શીખવું જ પડે, એવું જરૂરી નથી. ઇટ ડિપેન્ડ્સ અપોન યુ. તમારો ઇન્ટરેસ્ટ કેટલો છે, તમને આગળ વધવું છે કે પછી જેટલું આવડે છે એટલામાં ઓકે છો. બરોબર? સો ઓનલી વેબ ડેવલપર તમે બનશો તો એમાં બી જોબ કરિયર બધું સેટલ છે. સોફ્ટવેર એન્જિનિયરિંગ એટલું કરવું છે કોઈ વાંધો નહીં, બે કમ્બાઈન કરવું છે તો વેલ એન્ડ ગુડ, વધારે સારું છે. જેટલું વધારે આવડતું હોય એટલું વધારે સારું. ડન છે? હવે પહેલા એક બેઝિક વસ્તુ આપણે જોઈએ. ઓબ્વિયસ છે અહીંયા લેક્ચર અટેન્ડ કરવા આવ્યા છો એટલે તમે વિચાર્યું તો હશે જ તે તમારે બી ખુદની વેબસાઇટ્સ હોય, વેબ એપ્લિકેશન્સ હોય, કંઈક ક્રિએટ કરવું છે, રાઈટ? છે ને એમ? આન્સર કરજો. હા, ઓકે. સો હવે સિમ્પલ આ શું છે? એમેઝોનની વેબસાઇટ મેં ખોલી છે. આપણે બધા ફેમિલિયર છીએ, મોબાઈલ ફોનમાં યુઝ કરતા હોઈએ, લેપટોપમાં યુઝ કરતા હોય, રાઈટ? ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધી ગયો છે. તો હવે સિમ્પલ એક વેબસાઇટ જોવા જઈએ તો કેટલું બધું આમાં અલગ છે. આખું પેજ એક સરખું છે? નથી, ઘણું બધું અલગ તમને દેખાય છે ને. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. આ શું છે? એનો લોગો છે. બાજુમાં સર્ચ બાર આપ્યું છે. એની બાજુમાં જો અહીંયા ખાલી કર્સર લઈ જાઓ એટલે એની મેળે નીચે આખું ડ્રોપ ડાઉન આવી ગયું છે એનું લેંગ્વેજીસ માટેનું કે ચૂઝ કરો તમારે કઈ લેંગ્વેજ તમે લેશો. પછી બાજુમાં લઈ જાઓ તો પાછું સાઇન ઇન માટેનું ડ્રોપ ડાઉન આવી ગયું. ખાલી કર્સર જ મૂવ કરું છું, બીજું કઈ જ કરતી નથી. તો બી ઓટોમેટિક સમજી ગયું ને કે કર્સર મારા પર આવ્યું એટલે મારે હવે મારું જે મેન્યુ છે એ બતાવવું પડશે. પછી રિટર્ન્સ એન્ડ ઓર્ડર્સ માટેનું છે. આપણે કોઈ બી વસ્તુ ગમીએ તો એડ ટુ કાર્ટ કરતા હોઈએ છીએ, રાઈટ? પછી આ જો આ પેજ છે, આમાં કલર ઇફેક્ટ્સ આપેલા છે, અલગ અલગ શેડ બતાય છે બધાને. પછી અહીંથી સિમ્પલ સ્ક્રોલ બાર આપ્યું છે, તમે સ્ક્રોલ કરીને જોઈ શકો છો શું છે શું નહીં. પછી આ એનું એક પેજ થયું.
હવે આટલી મોટી વેબસાઇટ છે તો ઓબ્વિયસલી કે એક પેજમાં તો નહીં જ હોય, રાઈટ? તો જેમ જેમ સ્ક્રોલ કરતા જાઓ તમને ઓપ્શન્સ જોવા મળે છે. અહીંયા બીજો સ્ક્રોલ બાર આપ્યું છે, તમે સ્ક્રોલ કરીને જોઈ શકો. પછી આ પેજ કેટલું મોટું છે જો. પછી આ લેઆઉટ છે કે ભાઈ આ એક લેઆઉટ છે એની નીચે મારા એને રિલેટેડ ઇમેજીસ મૂકવા છે, એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, પ્રાઇસ મૂકી છે. ઓકે, પાછું એવું બી બતાવ્યું છે કે ઓરિજિનલ પ્રાઇસ કેટલી છે, અમે કેટલામાં પ્રોવાઈડ કરીએ છીએ. તો આનું બી વર્ક ક્યાંક તો થતું હશે. ગોટ ઇટ? પછી નીચે નીચે આવીએ તો કોન્ટેક્ટર્સ નું પેજ છે, પછી સાઇન ઇન માટેનું ઓપ્શન છે, ફરીથી નીચે બી આપ્યું છે સેકન્ડ ટાઈમ, અને ડાયરેક્ટ અહીંથી લિંક આપેલી છે, એક ક્લિક કરું એટલે સીધું ઉપર બેક ટુ ટોપ. બરોબર? તો આ એક આખું આપણે એક સાઇટ જોઈ જેનું ફર્સ્ટ પેજ જોયું. હવે અગર આમાંથી કોઈ બી પ્રોડક્ટ ઉપર હું ક્લિક કરું એટલે એનું પેજ બીજું ખુલવાનું છે, રાઈટ? તો આ કેટલું ઈઝી ટુ નેવિગેટ છે. પહેલા તો નેવિગેટ મતલબ તમે ઇઝીલી આમાં બધું સર્ચ કરી શકો છો, જોઈ શકો છો. કઈ વધારે આપણે મગજ ચલાવવાની જરૂર નથી કે મારે ક્યાંથી ક્યાં જવાનું, ક્યાંથી ક્યાં જવાનું. તો આ બધું જે આપણે જોઈ શકીએ છીએ, જે આપણે કરી શકીએ છીએ, અહીંથી મેં આ સિલેક્ટ કર્યું, પાછું બીજું પેજ આવ્યું, તો આ મેં કર્યું ને. હું શું છું? યુઝર છું. હું શું છું? યુઝર છું. એઝ અ યુઝર આપણે જોઈએ બે ચાર વસ્તુ, પછી ફાઇનલ કરીએ ને. તો એઝ અ યુઝર આપણે જે બી બધું જોઈ શકતા હોય એને શું કહેશું? ફ્રન્ટ એન્ડ. શું કહેશું? ફ્રન્ટ મતલબ જે આપણને દેખાય છે, ફ્રન્ટમાં ઓલરેડી છે એ. હવે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આના ફોન્ટ અલગ છે અને નીચે બી ફોન્ટ અલગ છે. પછી અહીંયા પાછળ બેકગ્રાઉન્ડ કલર આપેલો છે, ખાલી કર્સર લઈ જાઓ તો પાછું રિવ્યુ નું ડ્રોપ ડાઉન ખુલે છે, રાઈટ? તો આ બધું ક્યાંથી થતું હોય? આના બધા માટે અલગ અલગ લેંગ્વેજીસ છે. તમારે ડિઝાઇન ચેન્જ કરવી છે તો લેંગ્વેજ છે, તમારે એની સાઇઝ બદલવી છે, એને બીજા શેપ્સ આપવા છે, રાઈટ? સો જેટલું પણ કરવું છે બધા માટે અલગ અલગ લેંગ્વેજીસ છે આપણી પાસે અવેલેબલ. સો ફ્રન્ટ એન્ડમાં લેંગ્વેજીસ આવશે એ આપણે હમણાં આગળ થિયરી થોડું ભણીશું ત્યારે જોઈશું. તો આ હતું ફ્રન્ટ એન્ડ. હવે ફ્રન્ટ એન્ડ એટલે બેઝિક આઈડિયા બધાને આવી ગયો. યુઝર જેની સાથે ઇન્ટરેક્ટ કરે, યુઝર જે જોઈ શકે એને શું કહેશું? ફ્રન્ટ એન્ડ. ઓકે, હવે મારે જોવું છે કે આ ફોટો અહીંયા કેવી રીતે મૂકવો છે, બરોબર? યા તો આનો કોડ શું હશે લખ્યા પાછળ, તો એ કેવી રીતે જોઈ શકશું? આપણને કે આખું બુક તો આપે નહીં અહીંયા કોડિંગ નું, કે ફોલ્ડર નો આપે કે ભાઈ તમારે જે કરવું હોય એ કરો એમ. સિમ્પલી વેબસાઇટ છે, લાસ્ટ ઓપ્શન રાઈટ ક્લિક કર્યું, મેં એક મેન્યુ ખોલ્યું, લાસ્ટ ઓપ્શન તમે જોઈ શકો છો ઇન્સ્પેક્ટ. એના પર મેં ક્લિક કર્યું, બાજુમાં વિન્ડો ખુલી ગઈ છે, દેખાણું? અહીંથી કોર્નર પર આ જે ટૂલ છે એને કહેવાય સિલેક્શન ટૂલ. શું કહેવાય? સિલેક્શન ટૂલ. સિમ્પલી મેં સિલેક્ટ કર્યું અને હું અહીંયા સિલેક્ટ કરી દીધું મેં. ચલો, એનો કોડ આવી ગયો બાજુમાં, કે એનો કલર શું રીતે આપ્યો છે, એનો ક્લાસ કયો છે. પછી નીચે બીજું જોવા જઈએ તો આ ફોટોનું જોવું છે તો સોરી, ફરીથી સિલેક્શન ટૂલ લઈશું, ફોટો સિલેક્ટ કર્યો, જોઈ લો. ઇમેજ નું નામ શું છે, એને સાઇઝ કેટલી આપી છે, એનો સોર્સ ક્યાં છે, ક્યાંથી ઇમેજ લેવામાં આવી છે, એના ડાયમેન્શન શું છે, એને કલર શું દેવાનો છે, રાઈટ? બધી ડિટેલ્સ આપણને જોવા મળે છે. તો આ શું થયું? બેકએન્ડ થયું. બેકએન્ડ એટલે હમણાં સરે વાત કરી કોડિંગ લેવલ, જે પ્રોસેસ પાછળ થતી હોય. આપણે મનુષ્ય છીએ, જીવીએ છીએ તો હૃદય ચાલે છે, આપણે જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા, એક્સરે કરાવવો પડે ને એના માટે. સેમ વે આ વેબસાઇટ છે, ફ્રન્ટ એન્ડમાં આપણે યુઝર ઇન્ટરેક્ટ કરી શકીએ, જે કરી શકે એને ફ્રન્ટ એન્ડ કહેશું. અને મારે જોવું હતું કે આ ભાઈ આ ફ્રીજનો ફોટો કેવી રીતે આવ્યો અહીંયા, તો મેં ઇન્સ્પેક્ટ કરીને જોઈ લીધું. તો જોઈ શકો છો અહીંયા મને આખો કોડ મળી ગયો છે કે આ કેવી રીતે આવ્યું, કેવી રીતે નહીં, બરોબર? પછી હવે અહીંયા ઉપર જોઈ શકો છો સોર્સિસ કરીને છે. આ વાત હતી ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડની. હવે આ સોર્સિસ છે, તો એમાં આ બધી ફાઇલ્સ શું છે? ઓબ્વિયસ છે, વેબસાઇટનો ડેટા. શું છે આ બધી ફાઇલ્સ? વેબસાઇટનો ડેટા. વેબસાઇટમાં શું ઇન્ક્લુડ કર્યું છે, કયા ફોલ્ડરમાંથી લેવામાં આવ્યું છે, એ બધું જ અહીંયા કન્સોલમાં સોર્સિસમાં જોવા મળશે તમને. તો ડેટા છે તો ડેટા એનો સ્ટોર કરેલો હશે ને ક્યાંક ને ક્યાંક, તો એને આપણે શું કહેશું? ડેટાબેઝ. મેઇનલી 3 સ્ટેપ્સ છે. વેબ ડેવલપર, સોફ્ટવેર એન્જિનિયરિંગ જે ફિલ્ડમાં તમે જો, ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ માટે 3 સ્ટેપ્સ છે: ફ્રન્ટ એન્ડ, બેક એન્ડ અને ડેટાબેઝ. જરૂરી નથી કે 3 કમ્બાઈન તમને આવડવા જોઈએ, પણ જો આવડતા હોય તો વેલ એન્ડ ગુડ છે, વધારે સારું છે આપણા બધા માટે, રાઈટ? સો આ બધો ડેટા છે એને કહેશું ડેટાબેઝ. પાછા આવી જઈએ હોમ પેજ ઉપર, ફરીથી ઇન્સ્પેક્ટ,
હવે આપણે કોઈ બી વેબસાઇટ બનાવી હોય તો પહેલા એનું એક સાંચો તો જોવો પડે ને કે કેવું લાગશે. એક સ્ટ્રક્ચર આપણે ક્રિએટ કરીને કે મારે મેન્યુ છે તો ઊભા રાખવા છે, આડા રાખવા છે, પછી મારો મેઇન કન્ટેન્ટ છે એ વચ્ચે કેટલું, આ બાજુ કેટલી સ્પેસ છોડશે, આ બાજુ કેટલું માર્જિન છોડશે, રાઈટ? એ બધું આપણે નક્કી કરવું પડે. એના માટે જે બનેલી વેબસાઇટ છે એમાંથી ને આપણે જોઈ શકીએ કે આપણે આપણી વેબસાઇટ બનાવશું તો કેવી લાગશે, રાઈટ? ફરીથી ઇન્સ્પેક્ટ કર્યું રાઈટ ક્લિક કરીને. હવે સિમ્પલી મારે જોવું છે આ ન્યૂ રિલીઝીસ નો કોડ ક્યાં છે. સિલેક્ટ કરીને ન્યૂ રિલીઝીસ, તો જો આવી ગયું ન્યૂ રિલીઝીસ નો કોડ. હવે મારી વેબસાઇટમાં ન્યૂ રિલીઝીસ નથી, મારે અપડેટ્સ છે. તો હું સિમ્પલી અહીંથી અપડેટ્સ લખીને એન્ટર આપું એટલે જો અહીંયા અપડેટ થઈ ગયું. સોરી, જોયું? એટલે અહીંથી બી તમે ચેન્જ કરીને જોઈ શકો છો, તમારો કન્ટેન્ટ મૂકી શકો છો કે આપણી વેબસાઇટ હોય આપણે જે કન્ટેન્ટ રાખવો છે એ કેવો લાગશે. પણ હા, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, આ ખાલી આપણે જોવા પૂરતું છે. જેવું બી રિફ્રેશ કરશો એટલે હતું એનું ઈ થઈ જશે. ઓરિજિનલ સાઇટમાં કઈ બી ફેરફાર થશે નહીં. અન્ડરસ્ટુડ? ઓકે, તો આ બેઝિક એક આપણે સાઇટ જોઈ. હવે થોડુંક પ્રેઝન્ટેશન બાજુ જોઈએ. હવે એક બેઝિક સવાલ, આપણે વેબ ડેવલપમેન્ટ શીખવા આવ્યા છીએ, પણ પહેલા એ તો ખબર હોવી જોઈએ કે કોમ્પ્યુટર કામ કેવી રીતે કરે. હવે ફેમિલિયર છે સ્કૂલમાં ને થોડું ઘણું બેઝિક તો આપણને શીખવામાં આવ્યું જ હોય કે કમ્પ્યુટર કેવી રીતે કામ કરે. આપણી પાસેથી ઇનપુટ લે, આપણે જેને ટાસ્ક કહીએ એનું પ્રોસેસિંગ કરે અને પછી આપણને આઉટપુટ આપે. તો એનો સિમ્પલ એક્ઝામ્પલ છે, મારી પાસેથી કોમ્પ્યુટરે શું ઇનપુટ લીધું, નંબર 1 અને નંબર 2. પછી મને પ્રોસેસ પૂછી કે આ બે નંબરનું તમારે શું કરવું છે. તો મેં કીધું મારે એડિશન કરવું છે. એને પાછળ પ્રોસેસ કરી, એની લેંગ્વેજીસ કમ્પ્યુટર લેંગ્વેજીસમાં એને પ્રોસેસ કર્યું, પછી કન્વર્ટ કર્યું કઈ લેંગ્વેજમાં આપણે સમજી શકી એવી લેંગ્વેજમાં, અને પછી આપણને આઉટપુટ આપ્યું 1 + 2 = 3. ઓકે, આ બેઝિક એક્ઝામ્પલ હતો જેથી તમે સમજો કે કોમ્પ્યુટર વર્ક કેવી રીતે કરે છે. ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ સાવ 0 લેવલથી સ્ટાર્ટ કર્યું છે. બધાને ખબર પડી ને? ઓકે, ચાલો સૌથી પહેલી વાત, વોટ ઇઝ ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ. ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ છે શું? તો full stack development means building both the front, what you see on website, આપણે જે જોયું એને શું કહેશું, front end, and the back, what happens behind the scenes of an application. front end અને back end બેની કોમ્બિનેશનને આપણે શું કહેશું, full stack development, રાઈટ? હવે તમે એવું વિચારો કે ચલો કોડિંગમાં થોડુંક ટફ પડશે, મારે ખાલી ડિઝાઇનિંગ ને એવું જ કરવું છે વેબ ડેવલપમેન્ટમાં, તો એઝ અ ફ્રન્ટ એન્ડ ડેવલપર તમે કામ કરી શકો છો, રાઈટ? એઝ અ ફ્રન્ટ એન્ડમાં શું હોય, ખાલી ડિઝાઇનિંગ હોય, પ્લેસીસ મૂકવાની હોય, જગ્યા ડિસાઇડ કરવાની હોય, અને લોજિક્સ થોડા ઘણા આવે એ ડિસાઇડ કરવાની હોય. પછી હવે એક્ઝામ્પલ આપ્યું છે, ઇમેજિન અ રેસ્ટોરન્ટ. એક રેસ્ટોરન્ટ, તમે આપણે બધા જમવા જઈએ છીએ, તો ત્યાં શું કરીએ, ફ્રન્ટ શું છે, તો રેસ્ટોરન્ટમાં આપણે જમીએ છીએ એ ફ્રન્ટ એન્ડ છે. પેલો આપણી પાસે ઓર્ડર લેવા જે આવે છે ને, એ અંદર જઈને કિચનમાં કહે છે કે અમને આ ઓર્ડર આપ્યો છે ને તમે આ બનાવો, તો ત્યાં પ્રોસેસ જે થાય છે ને એ બેક એન્ડ છે. આપણે જઈએ છીએ કોઈ રેસ્ટોરન્ટમાં જાય છે કિચનમાં જોવા માટે શું બનાવે છે શું નહીં, આપણે જે ઓર્ડર આપીએ એ આપણી પાસે આવી જાય, રાઈટ? સો આપણી પાસેથી જે ઓર્ડર લે છે એ ફ્રન્ટ એન્ડ કહેશું, અંદર કિચનમાં જે પ્રોસેસ થાય છે એને બેક એન્ડ કહેશું, અને પછી ડેટા જે બનાવીને બધું આપણી પાસે લાવે છે, ઓકે, એ ફરીથી શું કહેશું, ફ્રન્ટ એન્ડ કહેશું. એટલે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ 3 સ્ટેપ્સ, રાઈટ? ચલો પછી ડેટાબેઝિસ મેં કીધું. ડેટાબેઝિસ એટલે શું, જ્યાં આપણી વેબસાઇટ હોય, વેબ એપ્લિકેશન હોય, એનો બધો જ ડેટા જ્યાં સ્ટોર થતો હોય એને આપણે કહીશું ડેટાબેઝ. સિમ્પલ છે સમજવામાં. વર્ડ્સ થોડા ઘણા ઇંગ્લિશમાં યાદ રાખવા પડશે કેમ કે કોમ્પ્યુટર લેંગ્વેજીસ છે તો પછી ઇંગ્લિશ આવશે. ઓકે, તો થોડી આદત પાડી લેવાની યાદ રાખવા માટે. ચલો, તો ડેટાબેઝ શું છે, લાર્જ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન stored in a computer system in such a way that it can be easily looked at or changed. Large amount of information એટલે જ્યારે બહુ બધી ઇન્ફોર્મેશન ભેગી થાય, આટલી મોટી વેબસાઇટ છે એમેઝોનની, તો એનો ડેટા કેટલો બધો હશે, રેગ્યુલર અપડેટ્સ આવતા હોય તો ડેટા બી ચેન્જ થતો હોય ને એવી રીતે. એટલે શું થયું, લાર્જ અમાઉન્ટ થયું, બહુ વધારે થયું. આટલી બધી ઇન્ફોર્મેશન છે તો ક્યાં કરે, સ્ટોર ઇન અ કમ્પ્યુટર સિસ્ટમ. એની સિસ્ટમ હશે જેમાં એ સ્ટોર કરે છે. કેવી રીતે સ્ટોર કરે છે, ઇન સચ અ વે that it can be easily looked at or changed. એવી રીતે સ્ટોર કરે છે કે આપણે જ્યારે જોવી હોય ત્યારે જોઈ શકીએ છીએ શું સ્ટોર કરેલું છે શું નહીં, અને જ્યારે બી એમાં ચેન્જીસ કરવા હોય એ ચેન્જીસ કરી શકીએ છીએ. બરાબર? જો ડેટાબેઝ કમ્પ્યુટર સિસ્ટમમાં સંગ્રહિત માહિતીનો મોટો જથ્થો જે સરળતાથી જોઈ અથવા બદલી શકાય છે. ઈઝી? યાદ રહ્યું? ડેટાબેઝ એટલે સિમ્પલી ડેટા, એટલે ડેટાબેઝ એટલે ડેટા સ્ટોર કરો. ડન? વધારે આમાં કઈ છે નહીં. હવે કીધું ફોર અ ડેવલપર મેઇનલી 3 સ્ટેપ્સ ઓર ટેકનોલોજીસ છે ફોલો કરવા માટે, ફ્રન્ટ એન્ડ, બેક એન્ડ અને ડેટાબેઝ.
ફરીથી એકવાર જોઈ લઈએ. સાઈડ આ બધું આપણે જે જોઈએ છે શું છે ફ્રન્ટ એન્ડ. પછી ઇન્સ્પેક્ટ કરીને મેં જે કોડ ખોલ્યો હતો એ શું હતું બેક એન્ડ, અને એમાં કોડ આવ્યો તો એ બેક એન્ડ, અને સોર્સિસમાં જે બી ડેટા હતો એ હશે એનું ડેટાબેઝ. સો બેક એન્ડ, ફ્રન્ટ એન્ડ અને ડેટાબેઝ. હવે વાત કરીએ ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટની. તો ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઇન સિમ્પલ ટર્મ્સ ઇઝ લાઇક ધ વિઝ્યુઅલ પાર્ટ ઓફ એ વેબસાઇટ ઓર એપ્લિકેશન યુ સી એન્ડ ઇન્ટરેક્ટ વિથ. વિઝ્યુઅલ પાર્ટ એટલે જોઈ શકો છો તમે, જેની સાથે ઇન્ટરેક્ટ કરો છો, એ ફ્રન્ટ એન્ડ. સિમ્પલ, ઇઝી. ચલો, ઇટ્સ અબાઉટ મેકિંગ ધ વેબસાઇટ લુક ગુડ એન્ડ વર્ક વેલ ફોર યુઝર. એ શું કરે છે, આપણી વેબસાઇટ ડિઝાઇન કરવામાં હેલ્પ કરે છે આપણને, જેનથી સારી દેખાશે. હવે કોઈ વેબસાઇટ એવી હોય સાવ પ્લેન હોય, આપણને કેમ નોર્મલ મટીરિયલની પીડીએફ મળતી હોય એવી રીતે મૂકી દીધું હોય તો આપણને જોવું ગમે. થોડું એટ્રેક્ટિવ હોય તો યુઝરને 2-5 મિનિટ એમ થાય લાવવામાં સ્ક્રોલ કરીને જોવું તો ખરું કે આમાં શું શું આઇટમ્સ છે, શું શું કન્ટેન્ટ છે એનો, રાઈટ. સો એના માટે ડિઝાઇનિંગ, ફ્રન્ટ એન્ડ એટલે ડિઝાઇનિંગ થયું. એના માટે કયા ટૂલ્સ જોશે, તો HTML, CSS અને જાવા. આ 3 મેઇન લેંગ્વેજીસ છે જે ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટમાં બહુ જ હેલ્પફુલ છે અને આવડવી બી જોઈએ. 0 લેવલથી એડવાન્સ લેવલ સુધી બધું જ. ઓકે, ચલો. ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ એટલે વેબસાઇટ કે એપ્લિકેશનનો તે ભાગ જે તમે જુઓ છો અને તેની સાથે ક્રિયા કરો છો. તે વેબસાઇટને સરસ દેખાડવા અને વપરાશકર્તા માટે સારી રીતે કામ કરવા માટે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ જેવા ટૂલ્સનો ઉપયોગ કરે છે. તમે જે જુઓ છો જેમ કે બટન, છબીઓ, ફોટો, બરોબર, ટેક્સ્ટ, તે બધું કેવી રીતે દેખાય છે અને જ્યારે તમે ક્લિક કરો અથવા ટાઈપ કરો ત્યારે તે કેવી રીતે વર્તે છે એ ફ્રન્ટ એન્ડ. અન્ડરસ્ટુડ? પછી આવે છે બેક એન્ડ. તો બેક એન્ડ ડેવલપમેન્ટ મીન્સ બિલ્ડિંગ એન્ડ મેનેજિંગ ધ એન્ટાયર સર્વર સાઇડ ફંક્શનાલિટી. બેક એન્ડ ને શું આપણે કહી શકીશું, સર્વર સાઇડ ફંક્શનાલિટી, કેમ કે એની પ્રોસેસ સર્વર બાજુ થાય છે, આપણા યુઝર બાજુ નથી થતી. યુઝર બાજુ થાય એ ફ્રન્ટ એન્ડ, બેક એન્ડ છે એ સર્વર સાઇડ કહેવામાં આવશે. કેમ કે એનું કોડિંગ છે, એનું પ્રોસેસ છે, બધી સિસ્ટમ કેવી રીતે ચાલે છે પાછળ ચાલે છે, જે યુઝરને દેખાડવામાં આવતી નથી. It's the part you don't see, આપણને દેખાડવામાં આવતી નથી, but is essential for the website or application to work properly. પણ એ જરૂરી છે. શું કામ? જે વેબસાઇટ તમે ખોલી છે એ વ્યવસ્થિત રીતે કામ કરે એના માટે પાછળ સર્વર સાઇડમાં પ્રોસેસ થવી જરૂરી છે. પછી બેકએન્ડ ડેવલપમેન્ટ એ વેબસાઇટ અથવા એપ્લિકેશનના સર્વર સાઇડ ફંક્શનાલિટીનું બાંધકામ અને સંચાલન છે. એ વેબસાઇટનું એન્જિન છે જે તેને યોગ્ય રીતે કાર્યરત કરે છે. શું કહી શકીશું? એન્જિન. ઓકે, હવે બેકએન્ડ ડેવલપમેન્ટમાં આવે શું સૌથી પહેલા તો ડેટાબેઝ, સર્વર સાઇડના લોજિક્સ, API અને બીજું ઘણું બધું હોય છે. તો ડેટાબેઝ એટલે આપણે સૌથી પહેલા જોયું ડેટા સંગ્રહ અને મેનેજમેન્ટ. જેમ કે આપણે કોઈ બી સાઇટ હોય એમાં આપણી પાસે સૌથી પહેલા તો શું માંગે, લોગિન માંગે. શોપિંગ સાઇટ છે તો સીધે સીધું તમને એડ ટુ કાર્ટ કરવા દેશે? નહીં કરવા દે. તમારે એના માટે શું કરવું પડશે, લોગિન સાઇન ઇન કરવું પડશે. એના માટે તમારી પાસેથી શું માંગશે, યુઝર નેમ માંગશે, પાસવર્ડ માંગશે. તો ઈ યુઝર નેમ ને પાસવર્ડ જે આપણે એમાં નાખીએ છીએ ઈ એના ડેટાબેઝમાં સ્ટોર કરે છે. કે આપણાથી એપ્લિકેશન ભૂલથી અનઇન્સ્ટોલ થઈ ગઈ તો ફરીથી ડાઉનલોડ કરીએ તો આપણી માટે લોગિન ઈઝી બની જાય. આપણું એને સેવ કરેલી હોય ઇન્ફોર્મેશન એટલે આપણને તરત બતાવે છે ને કે યુઝ ધીસ કરીને, તો આપણે ડાયરેક્ટ ત્યાંથી એ યુઝ કરી શકીએ છીએ. પછી આવે છે સર્વર. તો વેબસાઇટ અથવા એપ્લિકેશનને હોસ્ટ કરવા માટેનું પ્લેટફોર્મ. આપણે ગૂગલ છે એમાં બધી વેબસાઇટ્સ મૂકી છે તો એ શું હશે, સર્વર છે, રાઈટ. પછી સર્વર સાઇડ લોજિક. તો વેબસાઇટના ફંક્શન્સ અને ફીચર્સનું કોડિંગ. સર્વર સાઇડ લોજિક એટલે મેં પેલું બતાવ્યું અહીંયા સાઇટમાં આપણે આવતા રહીએ ફરીથી. ખાલી અહીંયા કર્સર લઈ જાઉં છું તો જો નીચે ડ્રોપ ડાઉન ખુલે છે, રાઈટ. તો આ શું છે, એનું સર્વર સાઇડ લોજિક છે. એવી રીતે સેટ કરેલું છે કે યુઝર ખાલી ત્યાં કર્સર લઈ જાય ને તો એને નીચે આખું પ્રાઇમ માટેનું મેન્યુ ખોલીને બતાવી દીધું કે તમે પ્રાઇમ લેશો તો તમને શું શું બેનિફિટ્સ મળવાના છે. પછી API એટલે સર્વિસ સાથે વાતચીત. આ બધું આપણે ડિટેલમાં એકવાર રેગ્યુલર બેચ સ્ટાર્ટ થઈ જાય પછી નોટ્સ સહિત ભણીશું, રાઈટ. પછી અન્ય એટલે બધા ફંક્શન્સ જે યુઝરને દેખાતા નથી પરંતુ વેબસાઇટના કાર્ય માટે મહત્વપૂર્ણ છે, જરૂરી છે. હવે બેકએન્ડ ડેવલપમેન્ટ એ વેબસાઇટના અંદરના ભાગનું કામ છે જે યુઝરને દેખાતું નથી. આ ભાગમાં ડેટા સ્ટોર થાય છે, સર્વર સાથે વાતચીત થાય છે અને વેબસાઇટના ફંક્શન્સ કાર્ય કરે છે. ઈઝી સમજાણું?
ચલો સેમ લોગિન નું તો એક્ઝામ્પલ છે નીચે કોઈ વેબસાઇટ પર લોગિન કરો છો ત્યારે લોગિન ડેટા બેકએન્ડમાં સ્ટોર થાય છે. હવે નેક્સ્ટ આવે છે આપણે એ તો જોઈ લીધું ચલો ફ્રન્ટ એન્ડ એટલે જે યુઝર ઇન્ટરેક્ટ કરે એ, બેક એન્ડ એટલે પાછળની પ્રોસેસ થતી હોય કોડિંગ થતું હોય ઈ, અને ડેટાબેઝ એટલે આપણો ડેટા સ્ટોર કરે ઈ. હવે માઇક્રોસોફ્ટ છે કેટલી મોટી કંપની છે, એની અંદર કેટલા બધા ટૂલ્સ છે સોફ્ટવેર છે અલગ અલગ, તો બધા માટે એને થોડો થોડો ડેટા તો હશે જ ને એના પાસે. અને માઇક્રોસોફ્ટ એટલી સક્સેસફુલ છે તો એનો જે બી ડેટા છે એને ડર તો હોય કે મારો ડેટા ચોરી થઈ જશે તો, કે માઇક્રોસોફ્ટ જેવું બીજું ને બીજું કોઈ ઊભું કરી લેશે તો એનો ડેટા ચોરી કરીને. એના માટે શું હોય? સાયબર સિક્યોરિટી. ઓકે, સાયબર સિક્યોરિટી શું છે? means making sure your software and systems are protected from online attacks. ઓનલાઈન અટેક હોય હેકિંગ સૌથી વધારે આપણે સાંભળ્યું હશે રાઈટ. ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા સૌથી વધારે અત્યારે ટીનેજર્સ યુઝ કરે છે. તો એમાં શું થાય છે આઈડી હેક થઈ જતા હોય છે બધાના, એમાંથી પછી આપણને બ્લેકમેલ કરે આપણા ફોટોઝ ને યુઝ કરીને રાઈટ. સો એ નો થાય એના માટે શું છે સાયબર સિક્યોરિટી. ઇટ્સ લાઈક હેવિંગ અ સ્ટ્રોંગ બોડીગાર્ડ ફોર યોર વેબસાઇટ એન્ડ એપ્લિકેશન. સાયબર સિક્યોરિટી શું કામ કરે છે? બોડીગાર્ડ નું કામ કરે છે કે ભાઈ આપણા વેબસાઇટ ને એપ્લિકેશન ને એના ડેટા ને કંઈ જ થવા ન દે. ensuring your data and user information stays safe from hackers. હેકર થી બચાવવાનું કામ કરે છે. હવે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ ઇઝ લાઈક બિલ્ડિંગ અ કમ્પ્લીટ હાઉસ. ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ શું છે? એક આખું આપણે જેમ કેમ ઘર બનાવીએ એવી રીતની પ્રોસેસ છે. ફ્રોમ ધ ફાઉન્ડેશન એટલે પહેલા તો સળિયા બધા લાગે પછી જ બને ને, ફાઉન્ડેશન એટલે સ્ટ્રક્ચર એનું, ટુ ધ વોલ્સ પછી ધીરે ધીરે દિવાલો ઊભી થાય એન્ડ એવરીથિંગ ઇન બિટવીન. પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ એને ડિઝાઇન કરતા જઈએ. પછી cyber security is like installing alarms, security cameras and strong locks to protect the house from intruders. એટલે સાયબર સિક્યોરિટી શું છે? હવે આપણે ઘર બનાવ્યું તો સિક્યોરિટી માટે આપણે શું કરીએ? યા તો કોઈ બોડીગાર્ડ હાયર કરીએ બાર સિક્યોરિટી પર્સનની જેમ, યા તો કોઈ અલાર્મ લગાવીએ કે કોઈ અજાણ્યું આવે તો તરત અલાર્મ વાગે, બરોબર, યા તો કેમેરા ફિક્સ કરીએ કે કોણ આવે છે જાય છે આપણું ધ્યાન રહે. તો સાયબર સિક્યોરિટી બી ઈ જ કામ કરે છે. હવે વાય ઇઝ સાયબર સિક્યોરિટી ઇમ્પોર્ટન્ટ? સાયબર સિક્યોરિટી ઇમ્પોર્ટન્ટ શું કામ છે? બરોબર, કેમ સાયબર સિક્યોરિટી તે બીજું કઈ કેમ નહીં? તો પ્રોટેક્ટિંગ યોર યુઝર્સ. માઇક્રોસોફ્ટ એટલી મોટી એપ્લિકેશન છે એમાં અવારનવાર બધા લોગિન થતા હોય, તો યુઝરનો ડેટા જે સ્ટોર કર્યો છે તો એને વિશ્વાસ તો બેસવો જોઈએ ને કે મારો ડેટા અહીંયા મેં જે આપ્યો એ સેફ છે, બરોબર. તો સેફટી માટે પછી મેન્ટેનિંગ યોર ટ્રસ્ટ મેન્ટેન કરે યુઝરનો. પ્રોટેક્ટિંગ યોર કંપની, તમારા કંપનીને બી પ્રોટેક્ટ કરશે. ડેટા ચોરી થઈ જાય તો પછી કંપની ડૂબી જ જાય કે એવું ને એવું બીજું તરત ઊભું કરી લે રાઈટ. અને ફોલોઈંગ લીગલ રિક્વાયરમેન્ટ્સ, અમુક લીગલી બી આપણને હેલ્પ કરે. ફૂલ સ્ટેક ડેવલપમેન્ટમાં સાયબર સિક્યોરિટીનું મહત્વ એ છે કે તમારી વેબસાઇટ અને એપ્લિકેશનને ઓનલાઈન હુમલાઓથી બચાવવી. ઈઝી સમજાઈ ગયું? ચાલો હવે બેક એન્ડ ફ્રન્ટ એન્ડ ફરી એક એક્ઝામ્પલ લઈ લે. વોટ્સએપ આપણે બધા યુઝ કરીએ છીએ રાઈટ. મારા ફોનમાંથી મેં મારી ફ્રેન્ડને મેસેજ કર્યો, હું અહીંથી મેસેજ ટાઈપ કરું છું, પછી જ્યારે સેન્ડ ઉપર ક્લિક કરું છું ને ત્યારે એની પાસે પહોંચે છે. તો મેં સેન્ડ ઉપર ક્લિક કર્યું પછી શું પ્રોસેસ થઈ, એની પાસે કેવી રીતે પહોંચ્યો, એ બધું શું હશે? બેકએન્ડ. અને મારામાં મેં મેસેજ ટાઈપ કરેલો છે એ મને ટીક આવી ગયું સેન્ડ થયું એટલે એનામાં આવી ગયું વન ન્યૂ મેસેજ, તો એ અમે બંને જોઈ શકી છીએ, એને શું કહેશું? ફ્રન્ટ એન્ડ. હવે મેં ફોટો શેર કર્યો મારી ફ્રેન્ડ જોડે મારો, તો એ વોટ્સએપના ક્યાંક એપ્લિકેશનમાં સ્ટોર તો થયું હશે ને ફોટોઝ વિડીયોઝ બધું, એને શું કહેશું? ડેટાબેઝ. ઓકે ચાલો ફ્રન્ટ એન્ડમાં મેઇનલી 3 લેંગ્વેજીસ છે જે આવડવી જરૂરી છે: HTML, CSS અને JavaScript. HTML હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, એ શું કરે છે? એક સ્ટ્રક્ચર, એક સાંચો તૈયાર કરે છે કે તમારે વેબસાઇટ કે એપ્લિકેશન બનાવવી છે તો એ તમારે કેવી રીતે દેખાડવું છે, એને એના મેન્યુઝ બધા ક્યાં હશે, એનો કન્ટેન્ટ ક્યાં હશે, આજુબાજુ કેટલી માર્જિન છોડશે, બરાબર. તો HTML ડિઝાઇનિંગ પર્પસ માટે કામમાં આવે છે. શેના માટે? ડિઝાઇનિંગ પર્પસ માટે. ઓકે, થોડું યાદ રાખવાનું. પછી CSS કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. શું કહેશું CSS ને? કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. મોકઅપ ઓર પ્લેસિંગ થિંગ્સ ઓર એડજસ્ટિંગ થિંગ્સ. CSS બેઝિકલી શેના માટે યુઝ કરશે? જો આપણે ઘરનું સ્ટ્રક્ચર બનાવ્યું, પછી ઘર બનાવ્યું, સેકન્ડ પ્રોસેસ, પછી હવે ઘર લઈ લીધું છે તો આપણે ઓબ્વિયસલી ફર્નિચર તો કરાવશું, એમ નામ તો કઈ રહેવા નહીં જતા રહી. તો ફર્નિચરમાં સોફો હોય તો સોફો ક્યાં રાખવાનો, હોલ છે તો હોલમાં ક્યાં રાખવાનો, ક્લોક છે તો ક્લોક ક્યાં રાખવાની, તો આ બધું કામ કોનું છે? CSS. વસ્તુને આપણે ક્યાં પ્લેસ કરવી એ બધું કામ કોનું છે? CSS નું. જો અહીંયા જોઈ લઈએ કે અહીંયા આખું આપણને મેન્યુ આપ્યું છે તો આ કોનાથી બનાવ્યું હશે? CSS થી. HTML એ ડિઝાઇન કરીને આપી દીધું કે મારે આ લેઆઉટમાં જોઈએ છે,
પણ શું વસ્તુ ક્યાં મૂકવી છે એ કોણ કરશે? CSS કરશે. CSS એટલે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. પછી JS એટલે જાવાસ્ક્રિપ્ટ, એ લોજિક માટે છે. હવે ઘરમાં બહુ બધા સ્વિચ બોર્ડ છે તો પણ આપણને ખબર તો હોવી જોઈએ ને કે હું આ સ્વિચ દબાવું તો લાઇટ થશે અને આ સ્વિચ દબાવું તો ફેન. એવી રીતે જાવાસ્ક્રિપ્ટ નું વેબસાઇટમાં કામ છે કે ભાઈ જો કર્સર અહીંયા લઈ જશે તો આ નીચે મેન્યુ ખુલશે. આ કોણે કર્યું? જાવાસ્ક્રિપ્ટે. કોણે કર્યું? જાવાસ્ક્રિપ્ટે. ઓકે, સો બેઝિકલી ફ્રન્ટ એન્ડ માટેની 3 લેંગ્વેજીસ HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. ચલો હવે બેકએન્ડ માટે જે વસ્તુ આપણે જોઈએ એ છે API, પછી રિક્વેસ્ટ રિસ્પોન્સ, MVC આર્કિટેક્ચર, પછી કનેક્શન આપણું બેકએન્ડ નું ડેટાબેઝ સાથે, અને એરર અને એક્સેપ્શન આવે તો એને હેન્ડલ કેવી રીતે કરવું એ બધું અત્યારે બહુ જ નવું લાગશે ઘણાને સાંભળવામાં. ઓકે, સો બેકએન્ડ એટલે આપણને બેઝિક આઈડિયા તો આવી જ ગયો છે. પાછળ જે પ્રોસેસ થતી હોય, જે કોડિંગ થી લોજિક્સ મૂક્યા હોય એ બેકએન્ડ છે. હવે આ બધું શું છે એ આપણે થિયરી જ્યારે ડિસ્કસ કરશું ત્યારે ડિસ્કસ કરશું. લાસ્ટલી ડેટાબેઝ. જો આ વચ્ચે દેખાય છે ડેટાબેઝ છે. વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક, એમેઝોન, ટેલિગ્રામ, સ્નેપચેટ આપણે બધું યુઝ કરતા હોય છે, બધી ખબર હોય છે, બરોબર. બધાનો ડેટા ક્યાં સ્ટોર થશે? ડેટાબેઝ. વોટ્સએપ છે તો એની માટે વોટ્સએપ માટેનું અલગ ડેટાબેઝ. ફેસબુક છે તો ફેસબુક નું અલગ ડેટાબેઝ. સ્નેપચેટ છે તો એનું અલગ ડેટાબેઝ. જેટલી વેબસાઇટ્સ હોય, એપ્લિકેશન્સ હોય, બધાના ડેટાબેઝ હોય અને એમાં જેનો ડેટા સ્ટોર થાય. પછી સાયબર સિક્યોરિટી, ડેટા સ્ટોર થાય પછી યુઝરને એને વિશ્વાસ તો દેવડાવવો પડે ને કે ભાઈ તમારો ડેટા જે છે અમારી પાસે સેફ છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો એના માટે શું છે? સાયબર સિક્યોરિટી છે. બધા એરર્સ, બગ્સ જે બી આવે, કોઈ આપણું શું કહેવાય ડિટેલ્સ લેવાની, ચોરી કરવાની ટ્રાય કરે, આપણું અકાઉન્ટ છે હેક કરવાની ટ્રાય કરે, તો એ સાઈનથી બચશે સાયબર સિક્યોરિટી. ઓકે, સો આ બેઝિક હતું. ફ્રન્ટ એન્ડ કોને કહેવાય, બેક એન્ડ કોને કહેવાય અને ડેટાબેઝ કોને કહેવાય વિથ સાયબર સિક્યોરિટી. હવે છે ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર લેંગ્વેજીસ યુઝડ ફોર વેબ ડેવલપમેન્ટ એન્ડ સોફ્ટવેર એન્જિનિયરિંગ, જેને આપણે ભેગું કરીને કહી શકીએ ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ. હવે આ બધું કામ થાય છે એના માટે HTML શું હતી? લેંગ્વેજ હતી. CSS લેંગ્વેજ, જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ, રાઈટ. સો કમ્પ્યુટર લેંગ્વેજીસ છે એને આપણે સ્ટડી કરવું પડે તો આપણે આ ફિલ્ડમાં આગળ વધી શકીએ. તો કમ્પ્યુટર લેંગ્વેજીસ શેના માટે બેઝિકલી યુઝ થાય છે? તો આર યુઝડ ટુ રાઇટ ઇન્સ્ટ્રક્શન્સ ધેટ કમ્પ્યુટર્સ કેન અન્ડરસ્ટેન્ડ ટુ બિલ્ડ સોફ્ટવેર, વેબસાઇટ્સ એન્ડ એપ્લિકેશન્સ. આપણે એને ઇન્સ્ટ્રક્શન્સ આપીએ, બરોબર, પણ હ્યુમન લેંગ્વેજમાં એ સમજે. હું સિમ્પલી આને કહી દઉં કે શટડાઉન થઈ જાય તો થઈ જાય? નો થાય ને. એના માટે મારે અહીંથી પ્રોસેસ કરવી પડે. એવી રીતે કમ્પ્યુટર લેંગ્વેજીસ હોય જેને આપણે એને સમજાવવું પડે. કોમ્પ્યુટર લેંગ્વેજ છે એ એના ઓપરેટિંગ સિસ્ટમને સમજાવશે અને ઈ પ્રોસેસ કરીને આપણને એવી રીતે આઉટપુટ આવશે જે ફરીથી આપણને સમજાતું હોય એવી ભાષા. સમજાણું કોમ્પ્યુટર લેંગ્વેજીસ નો બેઝિક યુઝ. પછી ડિફરન્ટ લેંગ્વેજીસ સર્વ્સ ડિફરન્ટ પર્પસીસ. બહુ બધી લેંગ્વેજીસ છે પણ બધાને બધી આવડે એવું જરૂરી નથી. પણ બધી લેંગ્વેજીસ નો યુઝ અલગ અલગ છે. ડિપેન્ડ્સ તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે, ડિઝાઇનિંગ કરવામાં છે કે બેક એન્ડ ફિક્સ કરવામાં છે, એવી રીતે તમે લેંગ્વેજીસ લર્ન કરી શકો છો. પછી વેબ ડેવલપમેન્ટ લેંગ્વેજીસ જોઈએ પહેલા. તો વેબ ડેવલપમેન્ટમાં આપણે જોયું ઇટ ઇન્વોલ્વ્સ ફ્રન્ટ એન્ડ, બેક એન્ડ અને ફૂલ સ્ટેક એટલે બોથ. તો એમાં ફ્રન્ટ એન્ડ માટેની લેંગ્વેજીસ છે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. હમણાં જોયું આપણે. શું કરે છે ફ્રન્ટ એન્ડ? કે વિઝ્યુઅલ પાર્ટ ઓફ ધી વેબસાઇટ જે યુઝરને બતાવી એ ફ્રન્ટ એન્ડ છે. અગેન આવી ગયું, થર્ડ ટાઈમ રિવાઇઝ થઈ ગયું આપણે. ફ્રન્ટ એન્ડ શું છે? બેક એન્ડ, સર્વર સાઇડ લોજિક. સર્વર એટલે પાછળ જે પ્રોસેસ થાય છે જે યુઝર જોઈ શકતા નથી એને શું કહેશું? સર્વર સાઇડ લોજિક. તો બેક એન્ડ લેંગ્વેજીસ હેન્ડલ્સ ડેટા પ્રોસેસિંગ, આપણો ડેટા પ્રોસેસ કરે છે પાછળ. પછી ડેટાબેઝ ઇન્ટરેક્શન્સ એન્ડ સર્વર લોજિક. તો એની લેંગ્વેજીસ છે પાયથન, PHP, જાવા, C#.net. આ બધી એની લેંગ્વેજીસ છે. ઓકે, હવે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં જોઈએ તો પહેલા તો સોફ્ટવેર એન્જિનિયરિંગ એટલે શું? કોઈને આઈડિયા? ઓકે, ચાલો. સોફ્ટવેર એટલે આપણે એમેઝોન શેમાં ખોલ્યું હતું? ક્રોમમાં ખોલ્યું હતું. ક્રોમ શું છે? સોફ્ટવેર છે, રાઈટ. માઇક્રોસોફ્ટ શું છે? એક સોફ્ટવેર છે. એની અંદર બી એના બી કેટલા અલગ અલગ સોફ્ટવેર છે, રાઈટ. સો એ સોફ્ટવેર, હવે એમાં કોઈ બી એરર આવી, હવે કોઈ દિવસ જોયું કે ગૂગલ સરખી રીતે કામ નથી કરતું? તો એના માટે સતત પાછળ ક્યાંક કામ ચાલુ હશે ને કે કોઈ બગ આવ્યો હોય, એરર આવ્યો, ફિક્સ કરવા માટે. તો એને શું કહેશું? સોફ્ટવેર એન્જિનિયરિંગ. એમાં કોઈ બી એરર આવે, બગ આવે તો એને સરખું કરવાનું કામ જે કરતા હોય એ શું હોય? સોફ્ટવેર એન્જિનિયર. ચલો, તો it involves creating large scale applications. Large scale એટલે મોટી મોટી એપ્લિકેશન્સ, ઓપરેટિંગ સિસ્ટમ્સ આપણું OS and tools.
પછી એક્ઝામ્પલ્સ ઓફ સમ સોફ્ટવેર આર ક્રોમ જે બ્રાઉઝર છે, પછી MS ઓફિસ, પછી VS કોડ એક કોડ એડિટર છે જેમાં આપણે બધું ભણવાના છીએ એટસેટ્રા. ઓકે, હવે સિસ્ટમ એન્ડ એપ્લિકેશન ડેવલપમેન્ટ લેંગ્વેજીસમાં કઈ કઈ આવે બેઝિકલી? તો સૌથી બેઝિક છે સી લેંગ્વેજ, જે સાવ ઈઝી છે અને તમે 0 લેવલથી સ્ટાર્ટ જેને કરવું હોય તો સી લેંગ્વેજથી જ સ્ટાર્ટ કરે. એના પછી આવે C++, પછી આવે જાવા, પછી પાયથન અને લાસ્ટલી C#. ઓકે, સો આ હતું ફૂલ સ્ટેક ડેવલપમેન્ટનું. હવે એના માટે આપણે શું લર્ન કરવું પડે? પ્રોગ્રામિંગ. પ્રોગ્રામિંગ કેવી રીતે થાય છે, પ્રોગ્રામિંગ છે શું? ઓકે, મૂવિંગ ટુવર્ડ્સ ધેટ પોઈન્ટ. તો પહેલા તો પિક્ચર જુઓ. પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે બધી, C++, ઓરેકલ, જાવા, SQL, બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે. બધાનો યુઝ કરીને એક કમ્બાઇન્ડ આખો પ્રોજેક્ટ કે વેબસાઇટ ક્રિએટ થાય, એને આપણે શું કહેશું? પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર કહેશું. ઓકે, આપણે જોયું એમેઝોન ની સાઇટ જોઈ તો ડિઝાઇનિંગ HTML થી કર્યું હશે, CSS થી બધી જગ્યા ફિક્સ કરી હશે, જાવાસ્ક્રિપ્ટ થી બધા લોજિક્સ લીધા હશે, બરાબર ને? તો એ કમ્બાઈન કરીને શું બન્યું? આખી એક વેબસાઇટ બની. તો બધી લેંગ્વેજીસ નો યુઝ કરીને એક સ્ટ્રક્ચર બનાવવામાં આવે અને આપણે શું કહીશું? પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર. તો પ્રોગ્રામિંગ છે શું? પ્રોગ્રામિંગ મીન્સ સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ. આપણે ઇન્સ્ટ્રક્શન આપી કામ બતાવીએ કે ભાઈ આ પહેલા આ કરવાનું, એના પછી આમ કરવાનું. ઓકે, એ પ્રોગ્રામિંગ. Program is a set of instructions that the computer executes. અને પછી કોમ્પ્યુટર એના ઉપર કામ કરે. Programming is instructing the computer by means of a programming language. આપણે કેવી રીતે ઇન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ? હમણાં મેં કીધું હું કોમ્પ્યુટરને કહું તું શટડાઉન થઈ જાય, થઈ જાય? નો થાય. એના માટે મારે એને એની ભાષામાં સમજવું પડે, કામ લેવું છે મારે એના માટે એટલે. બરોબર, તો એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ થી આપણે આપણા જે ટાસ્ક છે એ પરફોર્મ કરશે અને આપણે જેવું આઉટપુટ જોતું છે એવું પ્રોવાઈડ કરશે. સૌથી પહેલા સી લેંગ્વેજ. ઓકે, આ બધાને ક્લિયર થઈ ગયું છે? હવે સોરી, ફ્રન્ટ એન્ડ કોને કહેશું, બેક એન્ડ કોને કહેશું? એકવાર રિવાઇઝ કરી લઈ. ચલો, ફ્રન્ટ એન્ડ જે બી યુઝર જોઈ શકે છે, બધા અહીંયા ટેક્સ્ટ અલગ છે, ડિઝાઇનિંગ કામ છે. ડિઝાઇનિંગ કોણ કરશે? સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર કોણ ક્રિએટ કરશે સૌથી પહેલા? HTML, યસ રાઈટ. પછી એનું કઈ વસ્તુ ક્યાં મૂકવી છે, તેનો કલર શું છે, શેડ દેવા છે, એ કામ કોનું છે? CSS નું. અને લાસ્ટલી હું ખાલી કર્સર લઈ લઉં તો ડ્રોપ ડાઉન ખુલવું જોઈએ. આ લોજિક કોણ વાપરે છે? જાવાસ્ક્રિપ્ટ. યસ, વેરી ગુડ. પછી હવે સિમ્પલી આપણે કોડ જોવો હોય તો રાઈટ ક્લિક કરીને ઇન્સ્પેક્ટ. પછી આ ટૂલ કયું છે? સિલેક્શન ટૂલ. કયું છે? સિલેક્શન ટૂલ. સિમ્પલી સિલેક્ટ કરીને અહીંયા લઈ જાઓ એટલે બાજુમાં કોડ આવી ગયો. ડન છે. પછી અહીંથી તમે ચેન્જીસ કરી શકો છો. ફરીથી સિલેક્શન ટૂલ. મારે જોવું છે કે હું અપડેટ્સ અહીંયા લખીશ તો કેવું લાગશે, રાઈટ? અને લાસ્ટલી સોર્સિસ છે, એનો શું છે? બધો જ ડેટા છે. ઓકે, હવે આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ બધાને, ફ્રન્ટ એન્ડ, બેક એન્ડ અને ડેટાબેઝ. હવે આપણે જઈએ સી લેંગ્વેજ ઉપર. સૌથી બેઝિક લેંગ્વેજ છે, 0 લેવલ થી જેને સ્ટાર્ટ કરવું હોય તો બેટર છે કે સી લેંગ્વેજ થી ન સ્ટાર્ટ કરો. ચલો, હવે બધાને એમ થતું હશે કે થિયરી શું કામ બતાવે છે, સીધું પ્રોગ્રામિંગ ચાલુ કરો, બરોબર ને? હવે તમને માની લો કોર્સ પતી ગયો, પછી ઇન્ટરવ્યુ માટે અહીંથી પ્લેસમેન્ટ બી મળી ગઈ, ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા. પહેલો ક્વેશ્ચન પૂછો, સી લેંગ્વેજ કોને ડેવલપ? આપણને નથી ખબર કેમ કે આપણે થિયરી ભણ્યા જ નથી, રાઈટ? સો એવું નથી જરૂરી કે ખાલી કોડિંગ જ આવડવું જોઈએ, એની પાછળ કોન્સેપ્ટ શું છે એ બી થોડો આઈડિયા હોવો જોઈએ. પછી ને તો ઇન્ટરવ્યુઅરને શું થાય કે આને આનું હિસ્ટ્રી કઈ ખબર નથી, કોને બનાવ્યું છે એ ખબર નથી, તો આને કોડિંગ શું આવડતું હશે, તરત જજ કરી લે, રાઈટ? એના માટે થોડી થિયરી લર્ન કરવી બી જરૂરી છે. ચલો, સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન ટુ સી લેંગ્વેજ. તો સી શું છે? વન ઓફ અ જનરલ પર્પસ પ્રોસિજરલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નોન ફોર ઇટ્સ સ્પીડ, એફિશિયન્સી એન્ડ ફ્લેક્સિબિલિટી. જનરલ પર્પસ લેંગ્વેજ છે. તમારે બેઝિક થી લઈને એડવાન્સ લેવલ સુધીનું કોડિંગ કરવું હશે ને, બધું જ સી લેંગ્વેજમાં પોસિબલ છે. પછી પ્રોસિજરલ પ્રોગ્રામિંગ. પ્રોસિજર એટલે ગમે એક વસ્તુ કરો એનું પ્રોસિજર હોય. ચા બનાવી છે તો ડાયરેક્ટ બની જશે? પહેલા દૂધ લેવું પડશે, ચા નાખવી પડશે, ખાંડ નાખવી પડશે, ગેસ ઓન કરવો પડશે, બરોબર? પછી બનશે ને. એટલે સ્ટેપ બાય સ્ટેપ કામ કરીએ તો એક ટાસ્ક બરોબર પરફોર્મ થાય. તો સી લેંગ્વેજ એના માટે છે, પ્રોસિજરલ પ્રોગ્રામિંગ. એમાં બી પ્રોગ્રામિંગ કરવા માટેનું એક સ્ટ્રક્ચર છે જે આપણે ફોલો કરવું પડે. પછી નોન ફોર ઇટ્સ સ્પીડ, એફિશિયન્સી એન્ડ ફ્લેક્સિબિલિટી. સ્પીડ એની બહુ છે એટલે આઉટપુટ આપણને ઝડપથી મળી શકે છે. એફિશિયન્ટ છે, ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલ મતલબ કોઈ બી પ્લેટફોર્મ પર રન કરી શકે છે, રાઈટ? જેમ કે હમણાં VS કોડ હતો, કોડ એડિટર, એવા ઘણા બધા એડિટર્સ છે જેમાં આપણે સી લેંગ્વેજના પ્રોગ્રામ્સ કરી શકીએ છીએ.
પછી ઇટ ઇઝ વાઇડલી યુઝડ ઇન સિસ્ટમ પ્રોગ્રામિંગ, ગેમ ડેવલપમેન્ટ એન્ડ એમ્બેડેડ સિસ્ટમ્સ. સિસ્ટમ પ્રોગ્રામિંગ, સિસ્ટમમાં પ્રોગ્રામિંગ કરવું છે, કઈ ગડબડ થઈ તો ગેમ ડેવલપમેન્ટમાં તમારે આગળ જવું છે તો સી લેંગ્વેજ સાવ ઇઝી રહેશે તમને યુઝ કરવા માટે, અને શીખવા માટે બી એકદમ બેઝિક લેવલ છે. પછી મેની મોડર્ન લેંગ્વેજીસ સચ એઝ C++, જાવા, પાયથન આર ઇન્ફ્લુઅન્સ્ડ બાય સી. સી લેંગ્વેજ એકવાર બહાર આવી ને એના પછી C++, જાવા, પાયથન એવી ઘણી બધી લેંગ્વેજીસ છે કે જે સી લેંગ્વેજની પછી બહાર ઇન્ટ્રો કરવામાં આવ્યો છે, જેને ડેવલપ કરવામાં આવી છે. પછી સી વોઝ ઇન્વેન્ટેડ ટુ રાઇટ એન ઓપરેટિંગ સિસ્ટમ કોલ્ડ યુનિક્સ. બેઝિકલી એનો શું કામ એને ઇન્વેન્ટ કરી, તેનો પર્પસ શું છે સી લેંગ્વેજ ઇન્વેન્ટ કરવાનો, તો ટુ રાઇટ ઓપરેટિંગ સિસ્ટમ કોલ્ડ યુનિક્સ. ઓપરેટિંગ સિસ્ટમ બહુ બધી હોય છે, જેમ કે આ વિન્ડોઝ છે, યુનિક્સ હોય, લિનક્સ હોય, પછી એપલનું હોય તો મેક હોય, રાઈટ. તો યુનિક્સ નામના ઓપરેટિંગ સિસ્ટમ માટે સી લેંગ્વેજનું ઇન્વેન્શન કરવામાં આવ્યું હતું. સી ઇઝ અ સક્સેસર ઓફ બી લેંગ્વેજ. સક્સેસર એટલે એની પછી, એની પહેલાની લેંગ્વેજ કઈ હતી? બી. બી ની પછીની શું છે? સી, which was introduced around the early 90s. એક્ઝેક્ટ સાલ નો ખબર હોય તો અરાઉન્ડ બાય 1970s આપણે કહી શકીએ છીએ. અને એક્સટેન્શન એટલે હવે જો મેં કોઈ બી ફોટો એક ડાઉનલોડ કર્યો ક્રોમમાં, રાઈટ, તો એ કયા ફોર્મેટમાં હોય? જેપીજી હોય, પીએનજી હોય, રાઈટ, એવા અલગ અલગ ફોર્મેટ હોય. એવી રીતે સી લેંગ્વેજમાં આપણે કોઈ બી પ્રોગ્રામ કરીએ છીએ, કઈ બનાવી છે, વેબસાઇટ બનાવી, એપ્લિકેશન બનાવી, તો એ જે આપણે જ્યારે સેવ કરી ત્યારે એમાં એક્સટેન્શન પાછળ શું આવે? .c. જેમ કે હેલો નામનો પ્રોગ્રામ બનાવ્યો છે તો પાછળ hello.c એક બેઝિક પ્રોગ્રામ બી આપણે હમણાં જોશું. સો એક્સટેન્શન શું હશે? એક્સટેન્શન .c. યસ, વેરી ગુડ. ચલો પછી થોડી હિસ્ટ્રી જોઈ લઈએ. ફાધર ઓર ફાઉન્ડર ઓફ સી લેંગ્વેજ વોઝ ડેનિસ એમ રિચી. જેને પણ બનાવી છે આ સી લેંગ્વેજ, એનું નામ શું હતું? ડેનિસ એમ રિચી. પછી સી લેંગ્વેજ વોઝ ડેવલપ્ડ એટ, હવે ઓબ્વિયસ છે કોમ્પ્યુટરની લેંગ્વેજ છે તો કોમ્પ્યુટર લેબમાં તે ડેવલપમેન્ટ એનું થયું હોય, અને એનું નામ શું હતું એ લેબનું? AT&T's બેલ લેબોરેટરીઝ. ઓકે, થોડું ઘણું યાદ રાખવાનું ઇફ પોસિબલ. પછી ઇન 1978 ની સાલમાં એની ફર્સ્ટ ઓફિશિયલ બુક બહાર પડી હતી, જેનું નામ હતું ધ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ઓકે, બધાને એ ફિલ્ડમાં આગળ વધવું હોય એના માટે 1978 માં બુક બહાર પડી હતી, જેનું નામ હતું ધ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પછી તો ઘણા બધા આવ્યા છે, જેમ કે 1989 માં આંસી સી આવ્યું બાય આંસી કમિટી. શું છે, કોણ છે, એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી, ખાલી યર અને નામ યાદ રાખો એટલું ઇનફ છે. પછી લેટલી 1999 અને 2011 માં અપડેટેડ વર્ઝન્સ આવ્યા, જેમ કે C99 અને C11. અને નોર્મલ છે, કઈ બી વસ્તુ આપણે અપડેટ કરીએ એટલે એમાં નવા ફીચર્સ એડ થઈ છે. હવે સી લેંગ્વેજ છે એ વાઇડલી યુઝ કેમ બની છે? વાઇડલી યુઝ એટલે બહુ બધા કેમ યુઝ કરવા માંગે છે, પ્રોફેશનલ લેંગ્વેજ એ ગણાય છે, તો શું કામ? તો એના રીઝન છે. તો પહેલું તો ઇઝી ટુ લર્ન છે, તમને બહુ જ જલ્દી આવડી જશે એટલું ઇઝી છે. ઓકે, આપણે VS કોડમાં કરીએ કોડિંગ તો થોડુંક લખીએ તો આપણને આગળ આખું બતાવી દે કે તમારે શું લખીને આ કોડિંગની લાઈન પૂરી કરવી છે, એટલે ઇઝી ટુ લર્ન છે. સ્ટ્રક્ચર્ડ લેંગ્વેજ છે, એનું એક બેઝિક સ્ટ્રક્ચર આપ્યો છે, ફોર્મેટ આપ્યો છે, જે આપણે ફોલો કરીને કોડિંગ લખવાનું છે. જાગો. ચલો પછી એફિશિયન્ટ પ્રોગ્રામ્સ આપણને જોવા મળે છે, બેઝિક થી લઈને એડવાન્સ સુધી બધા પ્રોગ્રામ્સ કરી શકી. કેન હેન્ડલ લો લેવલ એક્ટિવિટીઝ. લો લેવલ શું છે, હાઈ લેવલ શું છે, એ બી આપણે જ્યારે બેચમાં ડિસ્કસ કરશું ત્યારે એક્સપ્લેન કરવામાં આવશે. અને કેન બી કમ્પાઇલ્ડ ઓન વેરાયટી ઓફ કોમ્પ્યુટર પ્લેટફોર્મ્સ. ઘણા બધા કોમ્પ્યુટર પ્લેટફોર્મ્સમાં એનું કમ્પાઇલેશન જે છે, વર્ક જે છે એ રન કરી શકે છે વિધાઉટ એની એરર્સ. સમજાય છે ને બધાને? નો સમજાતું હોય તો ફ્રી છો પૂછવા માટે. હો, પછી હવે મેં કીધું સ્ટ્રક્ચર્ડ લેંગ્વેજ છે, એનું એક સ્ટ્રક્ચર હોય પ્રોગ્રામિંગ કરવા માટેનું. સૌથી પહેલો સ્ટેપ ડોક્યુમેન્ટેશન, પછી પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ્સ, પછી ગ્લોબલ ડિક્લેરેશન, મેઇન ફંક્શન અને યુઝર ડિફાઇન્ડ ફંક્શન. અંદરનું શું છે, શું કહેવા માંગે છે, બધું પછી અત્યારે ખાલી પ્રેક્ટિકલી યાદ રાખવાનું. ઓકે, જો આ સિમ્પલ પ્રોગ્રામ એક કર્યો છે, આપણે કરી લઈએ પછી આ જોઈએ. સોફ્ટવેર ઇન્સ્ટોલેશન અને બધું જ તમને બેચ રેગ્યુલર ચાલુ થઈ જશે પછી શીખવાડવામાં આવશે, એટલે તમને ઈઝી રહેશે. ઓકે, ચલો hello.c નામની મેં ફાઇલ એક ક્રિએટ કરી છે. .c સી લેંગ્વેજની ફાઇલ છે એટલે એનું એક્સટેન્શન આપણે દેવું પડે .c. ઓકે, ચલો સૌથી પહેલા હું લખું છું
જો આટલું લખ્યું તો એને મને બતાવી દીધું કે તમારે ઇન્ક્લુડ લખવું છે. સિમ્પલી હું એન્ટર આપીશ એટલે આખું ઇન્ક્લુડ લખાય. ઓકે, હેશ ઇન્ક્લુડ stdio.h. કેમ આવું લખે છે, શું કામ લખે છે, બધું જ હમણાં ખબર પડી જશે. ઇન્ટ મેઇન આ ફંક્શનનો સિમ્બોલ કહેવાય, યાદ રાખવાનું. રાઉન્ડ બ્રેકેટ ઓપન અને ક્લોઝ એટલે તમે ફંક્શન બનાવ્યું છે. ઓકે, ઇન્ટ મેઇન એમાં મારે પ્રિન્ટ કરાવવું છે એટલે હું printf લખું છું. ફરીથી મેં રાઉન્ડ બ્રેકેટ કર્યું. શું પ્રિન્ટ કરાવવું છે મારે? હેલો વર્લ્ડ. પછી આપું છું \n, ડબલ ઇન્વર્ટેડ પૂરા કરું છું, રાઉન્ડ બ્રેકેટ પૂરું કરું છું, છેલ્લે રાખું છું એક સેમીકોલન. એન્ટર આપીને આવું છું નેક્સ્ટ લાઈનમાં, ત્યાં લખીશ રિટર્ન 0, પાછું ફરી સેમીકોલન અને કંટ્રોલ S. આ એક બેઝિક પ્રોગ્રામ છે જે તમે ગમે એ લેંગ્વેજ ભણવાનું ચાલુ કરો, સૌથી પહેલા તમારી પાસે એમ કે આઉટપુટમાં મને હેલો વર્લ્ડ પ્રિન્ટ કરીને તમે આપો. ઓકે, કમ્પ્યુટર લેંગ્વેજમાં છે એવું માન્યતા કે સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? હેલો વર્લ્ડ પ્રિન્ટ કરીને થશે. હવે આપણે જોઈએ કે આ બધું શું કામ લખ્યું છે. ચલો ફર્સ્ટ લાઈન હેશ ઇન્ક્લુડ. ઇન્ક્લુડ આપણે શું કહેશું? કીવર્ડ છે. શું છે? કીવર્ડ છે. ઇન્ક્લુડ કરવા માટે. શું ઇન્ક્લુડ કરવા માટે? તો બાજુમાં અહીંયા .h લખ્યું છે ને, .h એટલે હેડર ફાઇલ કહેવાય. શું કહેવાય? હેડર ફાઇલ. .h એટલે હેડર ફાઇલ. તો શું ઇન્ક્લુડ કરાવવું છે આપણે? એક હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવી છે. કઈ? તો stdio. std એટલે સ્ટાન્ડર્ડ, io એટલે ઇનપુટ અને આઉટપુટ. હવે આપણે આ પ્રોગ્રામ એવો કર્યો છે કે હું કંઈક ઇનપુટ આપું છું તો મારે આઉટપુટ તો જોઈએ ને પછી. એના માટે આ stdio.h હેડર ફાઇલ કમ્પલસરી છે. તમે કોઈ બી પ્રોગ્રામિંગ કરો સૌથી પહેલી લાઈન આ જ હોવી જોઈએ. હેશ ઇન્ક્લુડ stdio.h સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ માટેની હેડર ફાઇલ છે, એટલું યાદ રાખવાનું. ઓકે, પછી નેક્સ્ટ લાઈન ઇન્ટ મેઇન અને ફંક્શન. આ જે ઇન્ટ મેઇન છે એની અંદરનો જે કોડ છે ને એ તમારો મેઇન કન્ટેન્ટ કહેવાય કે તમારે એક્ઝેક્ટલી કરવું છે શું, પ્રોગ્રામિંગ શેના ઉપર કરવી છે. તો ઇન્ટ મેઇન ફંક્શન છે એની અંદર તમે લખો એ તમારો મેઇન પર્પસ કહેવાશે. ઓકે, પછી આ બ્રેસીસ મેં અહીંથી ઓપન કર્યા અને ક્લોઝ કર્યા. હવે કેમ આ બ્રેસીસ ની વચ્ચે જ તે લખવાનું, બહાર કેમ ન લખી શકું? તો બ્રેસીસ શું છે? એવું ડિક્લેર કરે છે કે અમે ચાલુ કર્યા ને ત્યાંથી અહીંયા સુધી વચ્ચેનું તમારી પાસે પેજ છે જ્યાં તમારે આઉટપુટ જે પ્રિન્ટ કરાવવું છે ને તમે કરી શકો. એના માટે અહીંયા બ્રેસીસ ઓપન કર્યા છે. કર્લી બ્રેકેટ ને શું કહેવાય? બ્રેસીસ. બ્રેસીસ ઓપન કર્યા છે અને ક્લોઝ કર્યા છે, અને ઈ બે વચ્ચેની જગ્યા છે ઈ તમને પેજ આપ્યું છે, એમાં તમારે જે કરવું છે એ કરવા. રેડી? સમજાણું? એક્ટિવ? હા કે ના? સુઈ ગયા નથી ને બધા? એસી ચાલુ છે, મસ્ત સુવાય એવું છે. જાગો. ઇન્ટ મેઇન છે ત્યાંથી મેઇન આપણું ચાલુ થશે. પછી લખ્યું છે પ્રિન્ટ એફ. અમારે હેલો વર્લ્ડ મેસેજ પ્રિન્ટ કરાવો છે એટલે પ્રિન્ટ ના ફંક્શન નું જ નામ છે પ્રિન્ટ એફ. પ્રિન્ટ એટલે પ્રિન્ટ અને એફ એટલે ફંક્શન. ઈઝી યાદ રાખવા માટે પ્રિન્ટ એફ. ડબલ ઇન્વર્ટેડ માં આપણે જે બી લખીએ એને શું કહેવાય? સ્ટ્રિંગ કહેવાય. આલ્ફાબેટ્સ યુઝ કરીને જે લખ્યું હોય ને એને સ્ટ્રિંગ કહેવાય. જ્યારે બી સ્ટ્રિંગ લખવી હોય ને ત્યારે ડબલ ઇન્વર્ટેડ કોમાની વચ્ચે લખો. બ્રેકેટ ચાલુ કર્યા, ડબલ ઇન્વર્ટેડ ચાલુ કર્યો, એની વચ્ચે લખ્યું. પછી બેકસ્લેશ આપીને n લખ્યું છે. અમારે 2-3 વાર આ એક સેમ વસ્તુ પ્રિન્ટ કરવી હોય તો સળંગે સળંગ આવી જશે. આપણે કરીને જોઈ લઈએ. ચાલો અહીંથી હું આ બેકસ્લેશ કાઢી નાખું, બેકસ્લેશ n. ચલો મારે 3 વાર હેલો વર્લ્ડ પ્રિન્ટ કરાવું છે. ઓકે, જો દેખાય છે હેલો વર્લ્ડ, હેલો વર્લ્ડ, હેલો વર્લ્ડ. સળંગે સળંગ આવ્યું એક લાઈનમાં. પણ આપણે આવી રીતે તો નહોતું જોતું. આપણે લખ્યું છે તે અલગ અલગ લાઈનમાં, તોય કેમ સળંગે સળંગ એક જ લાઈનમાં આવ્યું? તો એનું રીઝન છે /n. જોયું? એના માટે /n છે. આ સળંગે સળંગ પ્રિન્ટ થઈ ગયું ને. હવે /n લગાવ્યું. હવે ફરીથી આપણે રન કરીને જોઈએ. જો આવ્યું 2 વાર નવી લાઈનમાં, 2 અલગ અલગ લાઈનમાં આવ્યું. તો નો n શું છે? તમારી લાઈન બ્રેક કરવા માટે, તમને નવી લાઈનમાં લઈ જશે, એના માટે /n લગાડવું જરૂરી છે. અને લાસ્ટમાં લખ્યું છે રિટર્ન 0 એટલે જે બી હોય તું કંઈક આઉટપુટ બતાવો.
મારા કોડમાં એરર હોય ને તો એરર મને બતાવો. જો હું આ નો લખું રિટર્ન 0 તો મને કઈ બતાવે જ નહીં. એના માટે રિટર્ન 0. તો આ બેઝિક સ્ટ્રક્ચર હતું જે આપણે હમણાં જોયું એવી રીતે. હેશ ઇન્ક્લુડ કીવર્ડ છે, આપણે શું ઇન્ક્લુડ કરવું છે એના માટે, કઈ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી છે એના માટે. stdio.h સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ માટેની હેડર ફાઇલ છે. ઓકે, ઇનપુટ આપણે આપીએ છીએ, આઉટપુટ આપણને જોઈ છે, એના માટે stdio.h. પછી ઇન્ટ મેઇન છે, ફંક્શનનું નામ છે. અહીંથી બેઝિક તમારો જે કોન્સેપ્ટ છે એ જોશે. અને પછી પ્રિન્ટ કરાવવું છે એટલે પ્રિન્ટ એફ, પ્રિન્ટનું ફંક્શન એટલે પ્રિન્ટ એફ. પછી સ્ટ્રિંગ છે, બે વર્ડ્સ છે, ડબલ ઇન્વર્ટેડ કોમાની વચ્ચે લખવાનું, અને બેકસ્લેશ એન નવી લાઈનમાં લખવા માટે. પછી રિટર્ન 0 આઉટપુટ માટે, બ્રેસીસ બંધ એટલે હવે તમારે જે પ્રિન્ટ કરાવું હતું આની નીચે લખવાનું નહીં, આની નીચે લખવાનું હા કે ના? હા નહીં. ઓકે, બેકએન્ડ જોયું, ફ્રન્ટ એન્ડ જોયું, ડેટાબેઝ જોયો, ડેટાને બચાવવા માટે સાયબર સિક્યોરિટી જોયું, અને પછી આવ્યા ફર્સ્ટ કોમ્પ્યુટર લેંગ્વેજમાં જે છે સી લેંગ્વેજ. એનો ઇન્ટ્રો જોયો, હિસ્ટ્રી જોઈ, અને આ એનું સ્ટ્રક્ચર છે જોયું સેમ ટુ સેમ. ઇન્ક્લુડ stdio.h ઇન્ટ મેઇન. હવે જો આમાં કંઈક નવું દેખાય છે તમને જે આપણે ત્યાં નો કર્યું હોય? એક લાઈન બતાવી છે ને જે ઓલામાં નથી લખી, શું છે? માય ફર્સ્ટ પ્રોગ્રામ ઇન સી. આ લાઈન આપણે ત્યાં નથી લખી, લખીને જોઈએ ચલો શું થાય છે. બંધ કરી. હું એમનામાં અહીંયા લખું છું ખાલી કે માય ફર્સ્ટ પ્રોગ્રામ ઇન સી. જો કેટલી બધી રેડ લાઈન આવવા માંડી તરત. આ એને કોડનો ભાગ ગણે છે. શું ગણે છે? કોડનો ભાગ. પણ આ તો આપણે ઇન્ફોર્મેશન માટે લખ્યું છે ને કે મારો પહેલો પ્રોગ્રામ છે સી લેંગ્વેજમાં, તો આપણે એને શું કહેશું? કમેન્ટ લાઈન કહેશું. જો હું આને ડબલ સ્લેશમાં મૂકી દઉં ને તો પછી એને નહીં ગણે, પછી કોડિંગનો ભાગ નહીં ગણે. તો ડબલ સ્લેશ કરીને આપણે ઇન્ફોર્મેશન લખી શકીએ છીએ. આ તો નાનકડો જ કોડ છે, મોટી એવી ગેમ કોઈ બનાવી છે ચલો, એમાં કેટલા બધા અલગ અલગ પેજીસ હોય, એનું અલગ અલગ કોડિંગ હોય, લોજિક્સ હોય. તો હવે આપણે 10 મિનિટ પહેલા શું કોડ કર્યો તો એ ભૂલી જાય, તો એટલા બધા દિવસ ગેમ ડેવલપમેન્ટ ચાલ્યું હોય, એનું એટલું બધું કોડિંગ કર્યું હોય તો એને યાદ રહે કે આ કોડ મેં શેના માટે લખ્યો હતો. તો એના માટે કમેન્ટ લાઈન યુઝ કરીને ઉપર તમે ઇન્ફોર્મેશન લખી શકો છો કે આ આટલો કોડ છે એ આ ભાગનો છે. ઓકે, આ હતું સિંગલ લાઈન. અમારે ફરીથી નીચે બીજી લાઈનમાં કમેન્ટ લખવી છે તો જો ફરીથી કોડનો ભાગ પડે છે, તો ડબલ લાઈનમાં લખવી હોય તો સ્લેશ કરી સ્ટાર કરો, અને જો એની મેળે જ અહીંયા બંધ થઈ ગયું, અને જ્યાં પૂરું થાય છે ત્યાં પહેલા સ્ટાર કરો અને પછી સ્લેશ કરો, એટલે આ બે લાઈનને હવે શું ગણશે? કમેન્ટમાં ગણશે. બરોબર? સિંગલ લાઈન તમારે કમેન્ટ જોતી હોય તો 2 વાર સ્લેશ કરવાના. એકથી વધારે લાઈન હોય કે ઇન્ફોર્મેશન તમારે બધી જ સ્ટોર કરવી છે કે કયા ડેટે આ કોડિંગ કર્યું છે, શું ટાઈમ હતો, આનો ટોપિક શું છે, કોન્સેપ્ટ શું છે, લોજિક શું વાપર્યું છે. ઓકે, સો એના માટે ચાલુ ક્યાંથી કરવાનું? સ્લેશ સ્ટાર, વચ્ચે તમારી કમેન્ટ લખો જેટલી લાઇન્સની થાય એટલી. જ્યારે કમેન્ટ પતે ત્યારે પહેલા સ્ટાર અને પછી સ્લેશ. બરોબર? જો છે અહીંયા આવી રીતે સિંગલ લાઈન ની છે એટલે ડબલ સ્લેશ થી લખી શકો, અને સ્ટાર સ્લેશ માં લખી હોય તો બી વાંધો. પછી પ્રિન્ટએફ, પ્રિન્ટ નું ફંક્શન, પ્રિન્ટ કરવા માટેનું એટલે પ્રિન્ટએફ. સ્ટ્રિંગ છે એટલે ડબલ ઇન્વર્ટેડ માં લખ્યું છે હેલો વર્લ્ડ. સ્લેશ એન શેના માટે છે? બેકસ્લેશ એન શેના માટે યુઝ કર્યું આપણે? લાઈન ને બ્રેક કરવા, નવી લાઈનમાં આવવા માટે. ઓકે, અને રિટર્ન 0 આઉટપુટ મેળવવા માટે. બ્રેસીસ અહીંયા કરી દીધા બંધ, એટલે આપણો કન્સેપ્ટ છે ઈ અહીંથી લઈને અહીંયા સુધી વચ્ચેનો છે. ડન છે? ચલો જોઈએ. ફર્સ્ટ લાઇન ઓફ ધ પ્રોગ્રામ હેશ ઇન્ક્લુડ stdio.h is a pre-processor command. હમણાં આવ્યું સ્ટ્રક્ચરમાં pre-processor directives. તો આ શું છે? હેશ ઇન્ક્લુડ વાળી લાઈન, એને જ આપણે કહી શકીએ pre-processor command, which tells C compiler to include stdio.h before going to actual compilation.
એ શું કે છે હેશ ઇન્ક્લુડ એક પ્રી પ્રોસેસર કમાન્ડ છે જે આના કમ્પાઇલર ને કહે છે જે આપણને આઉટપુટ આપતું હોય ને એને શું કહેવાય કમ્પાઇલર કહેવાય એને કહે છે કે એકચ્યુઅલ પ્રોગ્રામ સ્ટાર્ટ કરતા પહેલા તારે આ stdio.h નામની જે હેડર ફાઇલ છે એને પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરાવવાની છે ઓકે પછી the next line int main is the main function where the program execution begins પ્રોગ્રામનું આપણું સાચું કામ ક્યાંથી ચાલુ થાય છે તો int main function ની અંદરના પાર્ટ થી ડન પછી the next line is the command line often containing information about the program કીધું મેં કે મારે ફર્સ્ટ પ્રોગ્રામ છે તો મારે બતાવવું છે તો મેં કમેન્ટ લાઈનમાં લખી નાખ્યું કે જ્યારે બી હું પ્રોગ્રામ ખોલીને જોઉં તો કમેન્ટ લાઈનમાંથી હું વાંચી શકું ને મને ખબર પડે કે મારો પહેલો પ્રોગ્રામ આ હતો પછી the next line printf is another function available in C which causes the message hello world to be displayed on the screen printf એટલે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવવા માટેનું ફંક્શન જે આપણે હેલો વર્લ્ડ લખ્યું છે એને આપણને આઉટપુટમાં લાવવા માટે મદદ કરશે અને સ્લેશ એન ઇન્ડિકેટ્સ ન્યુ લાઈનને બ્રેક કરીને નવી લાઈનમાં આવવા માટે સ્લેશ એન પછી the semicolon is a statement terminator હવે જો આ રહી ગયું સેમિકોલોન આપણે લખ્યું છે જો અહીંયા લખ્યું છે પ્રિન્ટએફ વાળી લાઈનમાં રિટર્ન વાળી લાઈનમાં હવે આપણે ઇંગ્લિશ લખતા હોય તો એક સેન્ટેન્સ એક વાક્ય પતે એ આપણે ફૂલ સ્ટોપ કરી ગુજરાતી લખતા હોય મીંડું કરી બરાબર એવી રીતે કોડિંગ નો ફૂલ સ્ટોપ છે ને એ સેમિકોલન છે કોડિંગમાં તમે માનો એક સ્ટેટમેન્ટ પૂરી કરી પ્રિન્ટએફ નું મેં એક કામ પૂરું કર્યું કે મારે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરાવું છું તરત ફૂલ સ્ટોપ લગાડી દેવાનો સેમિકોલન એને આપણે શું કહી શકીએ સ્ટેટમેન્ટ ટર્મિનેટર ટર્મિનેટ એટલે સ્ટોપ કરી દે ત્યાંથી એનું વર્ક કે ચલો આ એક સ્ટેટમેન્ટમાં આપણે આટલું જ કામ કરવાનું ખાલી હેલો વર્લ્ડ જ પ્રિન્ટ કરવાનું છે તો સેમિકોલન ને શું કહી શકીશું સ્ટેટમેન્ટ ટર્મિનેટર થોડા લોજિકલ વર્ડ્સ છે યાદ રાખવાની ટ્રાય કરવાની પછી the next line return 0 terminates the main function and returns the value 0 આ return 0 શું કામ કરે છે આ જે મેઇન ફંક્શન છે ને આપણે ઉપર ડિક્લેર કર્યું એમાં પછી આ printf આપણે આઉટપુટ આપ્યું એને આપણને પતી ગયું પછી return 0 માં જ્યારે આવે ત્યારે ઈ ફરીથી મેઇન ફંક્શન ને એમ કહી દે છે કે બસ હવે કામ થઈ ગયું છે હવે તું સ્ટોપ કરી હવે તું પ્રોગ્રામને ટર્મિનેટ કરીને returns the value 0 or 1 જો આઉટપુટ આવતું હોય તો 1 આપે નો આવતું હોય તો 0 આપે ઓકે આ તો બેઝિક સ્ટ્રક્ચર શેનું સી પ્રોગ્રામ અને લાસ્ટલી સર ઓકે કોઈને કઈ ડાઉટ સેશનમાં નહીં ને હા હમણાં હતી એ જ ને ઓકે એવું નથી થતું કે સાહેબ ક્યાં લઈ આવ્યા હે એવું નથી થતું ને કોડ જોયો એટલે પછી લાગે, આપણું લિમિટ બહાર નીકળી ગયું એવું નથી ને નહીં હવે એક વસ્તુ જોઈએ તો ખાસ આપણે હંમેશા એક વસ્તુ વિચારતા હોય જેવું જ આપણે કોલેજ પૂરું થાય ને પછી હવે શું કરશું બધી છે એટલે મેં ટાઈમ બેસ્ટ એવો જ રાખ્યો ડેમો નો 1 થી 3 હુવા જ ન મળે આખી જિંદગી આપણી હુવામાં જ જતી હોય બરાબર ઘડીક થાય હવે થાકી ગયો હુવા દે આરામ કરવા દે. ધીમે 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 જાતા જાતા આપણે હુવામાં ટાઈમ જતો રહે. પછી જ્યાં જોબે લાગે ને એમ ગાય હુવા નથી પણ આ હકીકત છે સુવા કોઈ ન દે બરાબર આપણે સુતા નથી એનું કારણ શું આપણા કામ માટે આપણો બિઝનેસ આપણા કેરિયર માટે બરાબર તમે એક વસ્તુ સમજો કે અમુક ટાઈમે તમે જ્યારે સિરિયસ થાવ ને ત્યારે તમારા માટે જે પાછળ છૂટી ગયું ને એ વસ્તુ કવર કરવી ભેગી અઘરી પડે ખ્યાલ છે આ રિયલ લાઈફ છે તમારા માટે જ્યારે કોલેજ પૂરી કરો ને પછી તમારી પાસે કયો રસ્તો છે કોઈ કે જેનાથી પરફેક્ટ નોલેજ તમને જોબ મળે છે
નહીં, આપણે ગોતવું પડે, મહેનત કરવી પડે, સ્ટ્રગલ કરવું પડે, કોમ્પિટિશન બધી જગ્યાએ છે. એવું નથી કે કોઈ એક જગ્યાએ નથી, કોમ્પિટિશન બધી જગ્યાએ છે. બટ આપણે કોમ્પિટિશનમાં કોમ્પિટિટર નથી થવાનું. ખ્યાલ આવે? આપણે કોમ્પિટિટર નથી થવાનું, આપણે કોઈની તુલના કરવાની નથી. આપણે આપણા કરતા સામેવાળી વ્યક્તિ હોય, ભલે ગમે હોય, આપણે બેસ્ટ છીએ. તમને થવું છે કે તમે બેસ્ટ છો, તો જ આમાં આગળ વધી શકાય. બાકી નહીં. આ રિયાલિટી. બરાબર? કારણ કે કોડિંગમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, તમે એમ થતું સર આટલી બધી લેંગ્વેજીસ અમે જોઈ, આટલી બધી શીખવાની, આટલું બધું તો યાદ નથી, કે બધી ચોપડીમાં નથી વાંચ્યું અમે તો, આટલું કોલેજમાં જોયું નથી ચોપડા. બરાબર? તો ખરેખર હકીકતમાં જો જોવા જઈએ ને, તો આ એવું જરૂરી નથી કે તમે બધી લેંગ્વેજ શીખો અને સોફ્ટવેર એન્જિનિયરિંગ બનો. કોઈ એક લેંગ્વેજ ઉપર ફોકસ કરો, એમાં પરફેક્ટ થાવ, કરીશું. બરાબર? હવે તમે કહો છો, સમજો કે તમને એમ થતું હોય કે સર આટલી બધી લેંગ્વેજ જોઈ, હવે અમે જ્યાં જોબ કરો જાય તમારે બધી ઉપર કામ કરવાનું? નહીં. પર્ટિક્યુલર એક, તમે ત્યાં જશો ને તો બધી લેંગ્વેજ ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, અલગ અલગ વ્યક્તિઓ હોય. HTML નો અલગ હોય, જાવા નો અલગ હોય, સી નો અલગ હોય, C++ નો અલગ હોય, બધા વ્યક્તિઓ અલગ અલગ હોય. તો તમારે કોઈ એક લેંગ્વેજમાં પરફેક્ટ થવાનું છે. બરાબર? તો તેમાંથી તમે આગળ વધી શકો. એટલે આટલી બધી શીખવાની જરૂરી શું કામ? કે એ ટાઈમ કદાચ પ્રોજેક્ટમાં તમે ટીમ મેનેજમેન્ટ સાથે કામ કરતા હોય, તો તમને કોઈ વસ્તુ અથવા તો કોઈ લેંગ્વેજમાં પૂછ્યું હોય, અથવા તો કઈ સજેશન તમે આપી શકો એટલા માટે. બાકી જનરલી તમે કોઈ એક લેંગ્વેજ શીખો ને, સૌથી વધારે ડેવલપરમાં જો કોઈ લેંગ્વેજ યુઝ થતી હોય તો કઈ? જાવાસ્ક્રિપ્ટ. જે સૌથી વધારે યુઝ થાય ગમે એ વસ્તુમાં, ગમે IT કંપનીમાં સૌથી વધારે જો 50% યુઝ થાય ડેવલપમેન્ટ જાવાસ્ક્રિપ્ટ. બરાબર? એટલે આપણે કોઈ પણ એક લેંગ્વેજ પકડી લેવાની કે જે તમને ઈઝી પડતી હોય. બરાબર? જરૂર નથી કે જે સૌથી વધારે ચાલતી હોય એ જ પકડો. અમુક વાર એવું થતું હોય કે કોઈ નો ચાલતું હોય ને એ પકડે ને તો ચાલે. કારણ કે એમાં કોમ્પિટિશન ઓછું હોય, ડિમાન્ડ સૌથી વધારે હોય. બરાબર? એટલે આ વસ્તુ જરૂરી. હવે સમજો કે સોફ્ટવેર પ્લસ વેબસાઇટ્સ, આ બધામાં ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ એકબીજા સાથે જોડાય. બરાબર? એટલે આપણા માટે શીખવું અને સમજવું બંને જરૂરી છે.